હરે કૃષ્ણ ચેતના માતાજી, હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ સ્વાગત છે લેવલ 2 ના ક્લાસમાં. ભગવદ ગીતા લેવલ 2 ઇસ્કોન બેંગલુરુ થી ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના ક્લાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ સૌ ખૂબ નસીબદાર છો કે લેવલ 2 ના આજે 10મા અધ્યાય સુધી આપણે પહોંચી ગયા. અને જેને કહેવાય કે ગઈકાલ સુધી આપણે બહુ સરસ ચર્ચાઓ થઈ. 9મા અધ્યાય સુધી ખૂબ 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 ગુહ્ય જ્ઞાન આપણે ગઈકાલે લીધું. અને આજે એનાથી પણ ઉત્તમ જ્ઞાન ભગવાન આપશે. તો કે ગુહ્ય જ્ઞાનથી પણ ઉત્તમ જ્ઞાન, તો કે હા, એનાથી પણ ઉત્તમ જ્ઞાન ભગવાન આપવાના છે. તો એ જ્ઞાન અને આજનો અધ્યાય એટલો સુંદર, એટલો ઇન્ટરેસ્ટિંગ, બિલકુલ બોરિંગ નહીં, એવું સરસ અધ્યાય છે આજનો. અને એ અધ્યાય આપણને ખરેખર સરસ સમજાઈ જશે. તો આપણે શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને જે આજનો અધ્યાય છે વિભૂતિ યોગ, એ અધ્યાય આપણને સરસ રીતે સમજાય જાય. તો આપણે સૌથી પહેલા મંગલાચરણ લેશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ. શ્રી રૂપમ સાગર જાતમ સગણ રઘુનાથાન્વિતં તમ સજીવમ સાદૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે હિનાબેન કૃષ્ણ માતાજી. માતાજી. હરે હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ભાભી માતાજી, હિનાબેન માતાજી, હરે મધુબેન કૃષ્ણ માતાજી, તૃપ્તિ હરે માતાજી. કૃષ્ણ હરે કૃષ્ણ. માતાજી. હરે કૃષ્ણ. કૃષ્ણ ખૂબ ખૂબ માતાજી. સ્વાગત છે. તો હરે હરે કૃષ્ણ માતાજી. હવે કે માતાજી. હા, સારું છે. હા, હરે કૃષ્ણ. તો તમે બધા હરે બહુ નસીબદાર છો. હા માતાજી, હરે કૃષ્ણ. તમે આવ્યા ને માતાજી. તો હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તમે આવ્યા ને તો બધાનો અવાજ નીકળ્યો માતાજી. ના ના તો તમે બધા ખૂબ મેં કોઈ નતો નસીબદાર છો બોલતો, અવાજ નતો આવતો. કે 3 દિવસ તમને જેનો સંગાત થયો ને, એ આપણા આપણા ગુજરાતી લેંગ્વેજના સૌથી મોસ્ટ સિનિયર વૈષ્ણવ હતા. અને એમની પાસે બિલકુલ ટાઈમ નથી. એમની પાસે આ મારા કરતા અનેક અઢળક એમની પાસે સેવાઓ છે. અને છતાં પણ એમણે જેને કહેવાય કે આ મારી તબિયત બગડી ગઈ તો એમણે સેવા લીધી. અને તમે બધા નસીબદાર કે તમને એમનો લાભ મળ્યો. કે એમની પાસે જે નોલેજ છે, બરાબર, એનું 1% પણ નોલેજ મારી પાસે નથી. અને એટલું બધો આ એ જ્ઞાની અને વરિષ્ઠ વૈષ્ણવ છે. અને એમનો સંગ તમને બધાને મળ્યો. તમે બધા ખૂબ નસીબદાર છો, બરાબર છે. તો જો એવું થયું કે દાખલા તરીકે કોઈ સ્કૂલમાં તમે ભણતા હોય, બરાબર, અને સ્કૂલમાં ટીચર્સ એક દિવસ ન હોય, ક્લાસ ટીચર, અને પછી પ્રિન્સિપલ આવી જાય ને, એવું થયું હતું. 3 દિવસ પ્રિન્સિપલ આવી ગયા, બરાબર. અને એ પ્રિન્સિપલ આવીને તમને સૌથી પહેલા પ્રશ્ન કર્યો હતો કે એ પ્રિન્સિપલ આવીને તમને ચેક કર્યા કે તમને મારે કેટલું જ્ઞાન આપ. હંમેશા જે ટીચર હોય ને, એ લોકો કેવી રીતે જ્ઞાન આપતા હોય કે સામે જે ઓડિયન્સ છે
બરાબર, એ લોકો પાસે કેટલું જ્ઞાન છે અથવા એમને કેટલું આપવું છે. દાખલા તરીકે તમને સમજાવું કે જ્યારે ઈસુ ખ્રિસ્ત છે એમના શિષ્યોને અનુયાયીઓને જ્યારે ઉપદેશ આપે છે ત્યારે એ કહે છે કે મારી પાસે તો ઉપદેશ આપવા જેટલું ઘણું બધું છે, પણ તમારી લાયકાત છે એ પ્રમાણે હું તમને જ્ઞાન આપું છું. બરાબર, સેમ એવી રીતે કુરાનની અંદર પણ સંપૂર્ણ જ્ઞાન નથી આપેલું. ભગવાને ભગવદ્ ગીતામાં સંપૂર્ણ જ્ઞાન આપેલું છે. તો સંપૂર્ણ જ્ઞાન તમને હોય તો એ કેવી રીતે આપવું, કેટલું આપવું, એ ટીચરને, જે વરિષ્ઠ વૈષ્ણવ હોય એને બહુ જ ખબર પડતી હોય છે. કોઈ એસએસસીમાં ભણતું હોય અને કોઈ 12માં ભણતું હોય, તો કોઈ ટીચર છે, ઇંગ્લિશના ટીચર છે, તો 10મા ધોરણનું બી ઇંગ્લિશ લે ને 12માનું પણ લે. તો એ 10માના ક્લાસ લે તો 10મા સુધી આપે ને 12માનું લે તો 12માનું આપે. બરાબર, કોઈ મેથ્સનું સ્ટુડન્ટ હોય તો 10મા ધોરણની અંદર કે 8મા ધોરણમાં કોઈ મેથ્સ લેતા હોય તો કે 8મામાં ડાયરેક્ટ સાઇન થીટા કોસ થીટા ના ભણાવી દે, તો એને 8મા ધોરણે કઈ ખબર ન પડે. તો એવી રીતે એ માતાજી આવીને તમને સૌથી પહેલો પ્રશ્ન કયો કર્યો હતો 3 દિવસ પહેલા? માતાજી અધ્યાયના નામનું પૂછ્યું હતું કે હા અત્યાર સુધી તમે અધ્યાય ભણ્યા એના હા, નામ શું છે? તો આ પ્રશ્ન જે હતો ને માતાજી, આ લેવલ 1 નો પ્રશ્ન હતો. અમે આ પ્રશ્ન લેવલ 1 માં કરતા હોય, ચલો અધ્યાય નામ બોલો, તો એ અમે કોને પૂછતા હોય છે? લેવલ 1 માં. લેવલ 2 માં પ્રશ્ન એ રીતે પૂછતા હોય. તો એવી રીતે આવી તરત અમે ચેક કર્યા તમને બધાને કે તમને કેટલું નોલેજ છે. અને પછી જો હું તમારી સાથે પેલા અધ્યાયથી છું એટલે મને થોડી ખબર પડી જાય છે કે તમારી પાસે કેટલું નોલેજ છે. બરાબર છે ને? એ નવા હતા તો એમને ખબર નથી કે તમારી પાસે કેટલું જ્ઞાન છે, તમને કેટલું આપવાનું છે. તો એ રીતે એમણે તમને ચેક કર્યા અને પછી જ્ઞાન આપવાનું ચાલુ કર્યું. તો આપણે હવે તમને બધાને ગઈકાલે તમે 9મો અધ્યાય તમે શીખી ગયા, બરાબર છે? એ તો સમજો, ચલો બરાબર છે. કઈ રીતે 9મો અધ્યાય ચાલુ થયો એ બધું તમે પરથી તમને બધાને હવે મારે એકથી ફરીથી લઈએ આપણે, બરાબર ને? કે આપણે પહેલા અધ્યાયથી કેવી રીતે શું શું શીખી ગયા. તો પહેલો અધ્યાય શું સ્ટાર્ટ થયો હતો? 3 વ્યક્તિની મૂંઝવણ. ધૃતરાષ્ટ્ર, અર્જુન અને બોલો, ધૃતરાષ્ટ્ર, અર્જુન અને દુર્યોધન, ત્રણેયની મનસ્થિતિ એટલે પહેલો અધ્યાય. પછી એની અંદર બીજા અધ્યાયમાં શું આવે છે? પહેલા અધ્યાયના જે પ્રશ્નો છે એ બીજા અધ્યાયના જવાબ છે. ત્રીજો અધ્યાય કેમ ચાલુ થાય છે? તો કે ભગવાને અર્જુનજીને બધું જ્ઞાન આપી દીધું એટલે અર્જુનજી કન્ફ્યુઝ થઈ જાય છે. તો ભગવાન કર્મયોગ આપે છે. કર્મયોગ ત્રીજો અધ્યાય અને 5મો અધ્યાય, 2 અધ્યાય કર્મયોગના છે. વચ્ચે દિવ્ય જ્ઞાન કેમ આવી ગયો? ચલો હવે તમે બધા સમજી ગયા છો. 2 અધ્યાય કર્મયોગના શા માટે અને વચ્ચે દિવ્ય જ્ઞાન શા માટે આવી ગયું? તમારા બધા માટે પ્રશ્ન છે. 2 અધ્યાય કર્મયોગના કેમ આવ્યા? વચ્ચે દિવ્ય જ્ઞાન કેમ આવ્યું? હરે કૃષ્ણ માતાજી. યસ આકૃતિ માતાજી. હા, કર્મયોગ એટલે કે આપણે એમાં એવું આપણે આવી જાય છે કે આપણે કર્મ તો કરવું જ પડશે, એમ કે ભગવાન માટે કરવું પડશે કાં પછી આપણે માયા માટે, કે માયા જો આપણને નચાવશે તો માયાની સામે નાચવું પડશે કાં ભગવાનની સામે નાચવું પડશે, એ આપણે નક્કી કરવાનું છે. અને જી એના માતાજી. પછી આપણે કર્મ જ્ઞાન યોગ આવે છે કે પ્રશ્ન મારો જેના એ છે, થકી આપણે ભગવાનને પ્રશ્ન ઓળખી મારો એ શકીએ. છે માતાજી, પ્રશ્ન મારો એ છે કે વચ્ચે દિવ્ય જ્ઞાન કેમ આવી ગયો? કર્મયોગ 2 આપ્યા, ચલો સમજી ગયા, પણ દિવ્ય જ્ઞાન કેમ આવ્યું વચ્ચે? ભગવાનને તો જ આપણે જાણી શકીશું ને માતાજી, યસ ભગવાનનું દિવ્ય જ્ઞાન આપણે. યસ યસ યસ. જયંત પટેલ પ્રભુજી, એક શ્લોક આવે છે એનો 3જા અધ્યાયની અંદર. યસ જયંત પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. જી. ભગવાન અર્જુનને સમજાવે છે 3જા અધ્યાયમાં કે હલો, હા પ્રભુજી, હવે અવાજ આવે આવે છે, છે? આવે છે, કમ્પ્લીટ. ભગવાન સમજાવે છે 3જા અધ્યાયમાં અકર્મ કરવાનું, બરાબર? યસ પણ એ ભગવાનને પ્રીતિ અર્થે કર્મ કરવાનું, તો પેલા ભગવાનને જાણવા પડે ને, એના માટે એટલે જી ભગવાન દિવ્ય જ્ઞાન આપે છે. જી. જો 3જા અધ્યાયમાં ભગવાન જ્ઞાન, થેન્ક યુ પ્રભુજી, ભગવાન જ્ઞાન આપી રહ્યા છે કર્મ વિશેનું, કે કર્મ દ્વારા કેવી રીતે કર્મયોગ, કર્મ અને કર્મયોગી છે આપણે તફાવત છે, આપણે સમજી ગયા. કર્મ કરીએ છીએ જે આપણે રોજ કરતા હોઈએ છીએ કર્મ છે, અને કર્મયોગ એટલે કે કર્મ દ્વારા ભગવાન સાથે જોડાવું એટલે કર્મયોગ. પણ ભગવાન કર્મનું જ્ઞાન આપી રહ્યા હતા, વચ્ચે અર્જુનજી પ્રશ્ન કરે છે ભગવાનને કે ભગવાન તમે તો બધું કહો છો કે કર્મ કરવું, પણ એવું કેમ થાય છે કે બળજબરીથી પાપ થઈ જાય છે નથી કરવું છતાં? આ આપણે પ્રેક્ટિકલ પ્રશ્ન અર્જુનજીને પૂછી લીધો ભગવાનને કે કઈ રીતે આપણાથી પણ એવી રીતે કોઈ વખત પાપ કર્મ થઈ જાય છે, નથી કરવું છતાં પણ પાપ કર્મ કેમ થઈ જાય છે?
તો ભગવાન શું જવાબ આપે છે? ચલો, પાપ કેમ થઈ જાય છે? અર્જુનજી ત્રીજા અધ્યાયમાં 36 શ્લોકમાં અર્જુનજી પૂછે છે, 36 શ્લોકમાં, બરાબર, કે ભગવાન શા માટે પાપ કર્મ થઈ જાય છે? તો 37 શ્લોકમાં ભગવાન જવાબ આપે છે. શું જવાબ આપે છે? કે એનું કારણ શું છે? કામ એસ ક્રોધ એસ રજોગુણ સબ ઉદ્ભવ. રજોગુણથી ઉત્પન્ન થયેલો કામ છે, એના કારણે પાપ થઈ જાય છે, એવું ભગવાન સમજાવે છે. યાદ આવે છે બધાને? છે ને? આવું હતું ને જી ત્રીજા માતાજી, અધ્યાયમાં? હા. યાદ યસ આવ્યું? માતાજી, જી માતાજી. હા. તો પછી કામેશ ક્રોધેશ યસ, રજોગુણ સમુદ્ભવઃ મહાશનો મહાપાપમાં તો વિદ્યેનમ ઇહ વૈરિણમ. તો પછી આ કામ કેટલો હોય તો એ પણ ભગવાન સમજાવે છે, બરાબર, કે જેવી રીતે અગ્નિ છે ધુમાડાથી, દર્પણ છે ધૂળથી, ભ્રૂણ છે એ જેવી રીતે ગર્ભાશયથી આવૃત છે, એવી રીતે કામની અલગ અલગ માત્રા હોય છે. અને એ જે કામ છે એ કામના નિવાસસ્થાન કયા છે એ પણ ભગવાન કહે છે. કયા કયા નિવાસસ્થાન છે? જેનાથી પાપ થઈ જાય છે, એ પાપ કેમ થાય છે? તો કે છે કામથી. તો કામના નિવાસસ્થાન કયા છે? એ કેટલો છે એ પણ ભગવાન સમજાવે છે. તો નિવાસસ્થાન કયા કયા છે કામના, એ પણ ભગવાને સમજાવ્યું, ત્રીજા અધ્યાયમાં સમજાવ્યું ભગવાને, બરાબર. તમોગુણ, ઇન્દ્રિય, તમોગુણ. મન અને બુદ્ધિ ભગવાન સમજાવે છે. હા હા, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ કામના નિવાસસ્થાન છે. અને એ કામને જીતવું હોય તો શું કરવું જોઈએ? તો આત્મ સાક્ષાત્કાર થવું પડે. એના માટે દિવ્ય જ્ઞાન જોઈએ. એટલા માટે દિવ્ય જ્ઞાન અધ્યાય આવી ગયું. તમને લોકોને લેવલ 2 માં આવ્યા છો, તમને કોન્સેપ્ટ તમને ક્લિયર હોવો જોઈએ. તમને કોઈ પૂછે કે શા માટે 2 અધ્યાય કર્મયોગના આવ્યા છે, શા માટે વચ્ચે દિવ્ય જ્ઞાન આવી ગયું, તો આપણને ખબર હોવી જોઈએ કે કેમ વચ્ચે દિવ્ય જ્ઞાન આવી ગયું. તો એટલા માટે આ જે પાપ કર્મ કેમ થાય છે, એ શા માટે થાય છે, એ પાપ કર્મ કોના કારણે થાય છે, અને એ ન થાય તો શું કરવું જોઈએ? તો દિવ્ય જ્ઞાન જોઈએ. અને એ દિવ્ય જ્ઞાન આપે છે, અને પછી તરત ભગવાન પાછા કર્મયોગ ઉપર આવી જાય છે. પછી ભગવાન અષ્ટાંગ યોગ આપે છે. અષ્ટાંગ યોગનો 6થા અધ્યાયમાં છેલ્લો શ્લોક કયો હતો? યોગી નામપી સર્વેશામ મદગતેન અંતરાત્મના. ભગવાન એમ કે છે કે સર્વશ્રેષ્ઠ યોગી કોણ છે? અષ્ટાંગ યોગી, કર્મયોગી, જ્ઞાન યોગી, ધ્યાન યોગી નહીં, હઠ યોગી નહીં. ભગવાન શું કે છે? ભક્તિ યોગી સર્વશ્રેષ્ઠ છે. તો ભક્તિ યોગી બનવું હોય, ભગવાનની ભક્તિની સેવા કરવી હોય તો શું કરવું જોઈએ? તો કે મદ ગતેના અંતરાત્મના, તો કે ભગવાન કે મારું સ્મરણ કરવું જોઈએ. તો આપણે આ બધી ચર્ચા થઈ ગઈ છે. ભગવાનનું સ્મરણ કરવું હોય તો આપણે ભગવાન વિશે જાણવું પડે. તો 7મો અધ્યાય આવ્યો, પરમેશ્વરનું જ્ઞાન, બરાબર. પછી 8મો અધ્યાય કેમ આવી ગયો? પરમેશ્વરનું જ્ઞાન ભગવાન આપતા જ હતા. ભગવાન 7મા અધ્યાયમાં પોતાના વિશે જ્ઞાન બધું આપે છે, આપણે જોયું, બરાબર છે. તો વચ્ચે પાછો 8મો અધ્યાય આવી ગયો. 9મો અધ્યાયમાં પાછું ભગવાનનું જ જ્ઞાન છે, જે ગઈકાલ તમે સમજી ગયા. વચ્ચે 8મો અધ્યાય કેમ આવી ગયો? સેમ જેમ 4થો અધ્યાય વચ્ચે આવી ગયો એમ 8મો અધ્યાય. અર્જુનજી વચ્ચે પ્રશ્ન કરે છે 7મા અધ્યાયમાં, જે અધિયજ્ઞ, અધિભૂત, અધ્યાત્મ આ શબ્દો જે આવે છે, એ શબ્દો વિશે અર્જુનજીને કન્ફ્યુઝન થાય છે. જો અર્જુનજી અને ભગવાન વિશે સંવાદ ચાલી રહ્યો છે, ભગવાન જ્ઞાન આપે છે, અર્જુનજી વચ્ચે વચ્ચે ભગવાનને જ્ઞાન આપતા આપતા વચ્ચે વચ્ચે જે એવા શ્લોક આવે છે, અર્જુનજીને ખબર નથી પડતી, તરત પ્રશ્ન પૂછે છે. ભગવાન અટકી જાય છે જ્ઞાન આપતા આપતા, અને અર્જુનજીના જવાબ આપે છે. એટલા માટે આ રીતે અલગ અલગ અધ્યાય ચાલુ થઈ રહ્યા છે. તો 7મા અધ્યાયમાં છેલ્લા શ્લોકની અંદર અર્જુનજીને કન્ફ્યુઝન થાય છે. એટલા માટે ધડાધડ 8 પ્રશ્ન 8મા અધ્યાયમાં શરૂઆતમાં પૂછી લે છે. બરાબર, યાદ આવી ગયું બધાને? અને પછી પાછો 9મો અધ્યાય ચાલુ થઈ જાય છે. જે જ્ઞાન ભગવાન આપતા હતા એ જ્ઞાન પાછું ચાલુ થાય છે. 7મો અધ્યાય 9મો અધ્યાય લગભગ સેમ અધ્યાય છે. આપણે તમે ભક્તિશાસ્ત્રીમાં આવશો ત્યારે, અથવા તો નેક્સ્ટ આપણે L2 પાછા ફરીથી તમે જોઈન કરશો ત્યારે તમને વ્યવસ્થિત સમજાવીશ તમને કે કઈ રીતે 7મો અધ્યાય અને 9મો અધ્યાય પેરેલલ ચાલે છે, અને અમુક અમુક શ્લોક છે એ કઈ રીતે 7મા અધ્યાયમાં અને 9મા અધ્યાયમાં સરખા આવી રહ્યા છે. ચલો, આટલું જ્ઞાન આપણે થઈ ગયું. 9 ને 17 મિનિટ થઈ ગઈ, 8 ને 17 મિનિટ થઈ ગઈ છે. હવે 9મા અધ્યાયમાં આપણે શું મેન સમજી ગયા? ફટાફટ બોલજો. માતાજી, એમાં છે ને ભગવાનની કહેવાય ને એમના વિશે બી વર્ણન કર્યું છે, ભગવત ધામ વિશે વર્ણન કર્યું છે. યસ, હેન્ડ રેસ કરો. ચલો, ભગવાને 3 જ્ઞાન અત્યાર સુધી આપી દીધા. કયા કયા 3 જ્ઞાન ભગવાને? માતાજી ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. યસ. તો ગુહ્ય જ્ઞાન કયું હતું? અચ્છા, ગુહ્ય જ્ઞાન કોને કહેવાય એના પ્રશ્ન જોઈએ. તો ગુહ્ય જ્ઞાન તો કે હું કોણ છું એનો જવાબ આવે એને કહેવાય
ગુહ્ય જ્ઞાન. પહેલો પ્રશ્ન થયો જોઈએ આપણને કે હું કોણ છું? તો કે હું શરીર નથી, આત્મા છું. આ જે જ્ઞાન પ્રાપ્ત થાય છે આપણને, ત્યારે એને કહેવાય છે પરમ ગુહ્ય જ્ઞાન. બરાબર છે? તો એ જ્ઞાન ભગવાને 2.11 થી 2.30 માં આપ્યું. શરીર નથી, આત્મા વિશેના ભગવાને શ્લોક આપ્યા, 20 શ્લોક. બરાબર? એને કહેવાય પરમ ગુહ્ય જ્ઞાન. પછી હું કોણ છું એ પ્રશ્ન થાય પછી ચલો એ ખબર પડી ગઈ. તો કે હા, આત્મા છે અને પરમાત્મા પણ છે. તો કે પરમાત્મા કોણ છે? તો પરમેશ્વર કોણ છે? બરાબર? આ જ્યારે આપણે પ્રશ્ન થાય આપણને, ત્યારે એને કહેવાય છે ગુહ્ય તર જ્ઞાન. તો આ પ્રશ્નો જવાબ આપણને કયા અધ્યાયમાં મળે છે? 7મા અધ્યાયમાં. ભગવાન કહે છે મત પરતર ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય. મારાથી શ્રેષ્ઠ એવું કાંઈ નથી. એને કહેવાય છે ગુહ્યતર જ્ઞાન. અને ગઈકાલે આવી ગયું ગુહ્યતમ જ્ઞાન. તો કે ભગવાન, હું કોણ છું, પરમેશ્વર કોણ છે, ભગવાન સાથેનો સંબંધ શું છે, એ ગઈકાલે તમે સમજી ગયા. એને કહેવાય છે પરમ ગુહ્યતમ જ્ઞાન. ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ જ્ઞાન. આ 3 જ્ઞાન ભગવાન આપી દીધા. આનાથી પણ ઉત્તમ જ્ઞાન કયું હોઈ શકે? તો એ આજે આપણે જાણવાનું છે. બરાબર? કે ભગવાને આપણને ગઈકાલે છેલ્લા શ્લોકમાં ભગવાને શું કીધું? મન્મનામ ભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કરું. બરાબર? ભગવાન શું કે છે? તું મારો ભક્ત થા, મારી પૂજા કર, મને નમસ્કાર કર. બરાબર? પછી પત્રમ પુષ્પમ ફલમ તોયમ યત ક્રોસી યત યજ્ઞસી. 3 શ્લોક ઉપરા ઉપરી બહુ જ મહત્વના છે. એની અંદર 9.25, 9.26, 9.27 એ 3 શ્લોકમાં ભગવાન આપણને સમજાવે છે કે આપણે શું કરવાનું છે. જે પણ કંઈ કરીએ, ભગવાન શું કહે છે? યત કરોસી યદ યજ્ઞસી. તું જે પણ કરે એ મને, તારું તપ બધું જ મને અર્પણ કર. તો આપણે વારંવાર કહીએ છીએ કે ભગવાન શા માટે કહે છે કે તું બધું મને અર્પણ કર, તું બધું મને અર્પણ કર? ભગવાનને ભૂખ છે આપણા બધા વસ્તુની? ના માતાજી, એ પાપ ભરી લે છે જે પણ આપણે એમને ધરાવીએ છીએ. યસ, બહુ સરસ. તો આજનો અધ્યાય છે કે ભગવાન વિશે જો આપણે જાણીશું તો ભગવાનની વિશે ભક્તિ આપણે કરી શકીશું. તો આજે બહુ જ સરસ, એટલે બહુ સરસ અધ્યાય છે આજનો. અને આપણે તમને બધું સમજાવી દીધું. આપણે 9મા અધ્યાયમાં શું શું જોઈ ગયા, આપણે 10મા અધ્યાયમાં આપણે શું શું જોવાના છીએ. બરાબર? તો સૌથી પહેલા ભગવાન કોણ છે? બરાબર? અને આજના અધ્યાયની અંદર આપણે બહુ સરસ 10.8 થી 10.11 બરાબર કે શુદ્ધ ભક્તિ, અને એનો આખી ગીતાનો સાર છે, 4 શ્લોકમાં છે. અને એને ચતુશ્લોકી ગીતા કહેવામાં આવે છે. તમે બધા જો શ્લોકના કંઠસ્થ કરવાનું ચાલુ ન કર્યું હોય તો આ 4 શ્લોકથી કંઠસ્થ કરવાનું ચાલુ કરજો. જલ્દીથી શ્લોક કંઠસ્થ કરતા ફાવી જશે. બહુ ઈઝી શ્લોક છે અને એકદમ જલ્દી થઈ જશે. તો આજે આપણે 10મા અધ્યાયમાં શું લેવાના છીએ? તો સૌથી પહેલા ભગવાનનો પ્રશ્ન આવશે. પાછું ભગવાન એમ કહે છે કે હે અર્જુન, વળી તું સાંભળ, ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમ મમ વચ. તો ભગવાને આગળ પણ કહ્યું હતું કે તું સાંભળ. અત્યારે પણ અર્જુન કહે છે કે તું સાંભળ. તો અર્જુનજી તો સાંભળી જ રહ્યા છે, પણ હવે આ આપણા માટે છે કે હવે તમે બધા સાંભળો કે અર્જુનને ભગવાન શું કહે છે? યત્તે અહમ પ્રિયમાણાય. અર્જુનને શું કહે છે? આપણે નથી કહેતા આપણે માય ડિયર ફ્રેન્ડ, એનું પ્રિયમાણાય સંસ્કૃતમાં છે. જેને આપણે માય ડિયર ફ્રેન્ડ કહીએ ને, એ સંસ્કૃતમાં પ્રિયમાણાય. તું તો મારો ડિયર ફ્રેન્ડ છે, ભગવાન એમ કે છે. વક્ષ્યામિ હિતકામ્યયા. બરાબર? એટલા માટે તારા હિતકારક હોય ને એવું જ્ઞાન આપીશ. કે અગાઉ જે મેં આપ્યું છે એનાથી શ્રેષ્ઠ જ્ઞાન છે. હવે આગળ પરમ ગુહ્ય, ગુહ્યતર, ગુહ્યતમ જ્ઞાન આવી ગયું. હવે એનાથી પણ શ્રેષ્ઠ જ્ઞાન ભગવાન કે છે હું તને આજે આપવાનો છું. તો કે શું કામ? તો કે છે કે તું મારો પ્રિય સખા છે. આવું ભગવાને આગળ પણ કીધું છે. બોલો ક્યાં કીધું ભગવાને? ત્યારે માતાજી એ શરણાગતને શિષ્ય બની જાય છે ને ત્યારે એક શબ્દ આવે છે, ભક્તો અસીમી સખા ચેતી. ભગવાન કે છે 4.3 માં કે તું મારો પ્રિય મિત્ર છે ને, એટલા માટે હું તને બધું જ્ઞાન આપું છું. એટલે આપણે બધાએ ભગવાનના મિત્ર બનીશું ને તો ભગવાનનું જ્ઞાન આપણને સાંભળશે. આ ચિત્રમાં તમને કઈ યાદ આવે છે? ચિત્ર કયું, કોનું ચિત્ર છે? બધાને ખબર જશે. ચિત્ર પાછું લાવું. હા, કયું પિક્ચર છે? યસ પ્રિયા માતાજી. દુર્યોધન અને અર્જુન દુર્યોધન અને અર્જુન કૃષ્ણ ભગવાન પાસે જાય છે મદદ માંગવા માટે. યસ,
યુદ્ધ પહેલા ભગવાન એમ કે છે કે હું શસ્ત્ર નથી ઉપાડવાનો, બરાબર? તો એ વખતે દુર્યોધન અને અર્જુન બંને ભગવાન પાસે માંગવા જાય છે. તો પહેલા તો આપણને ખ્યાલ છે કે અર્જુનજી પગ પાસે ઉભા હતા, ભગવાનની દ્રષ્ટિ પગ પાસે પડે છે એટલે ભગવાન અર્જુનને કહે છે કે તું માંગ. દુર્યોધન કહે છે કે હું તો પહેલા આવ્યો છું, બરાબર, પણ માથા પાસે ઉભા હતા ને અહીંયા બેસી ગયા હતા સિંહાસન ઉપર, તો ભગવાને જોયા નહીં. ભગવાન કહે છે મેં તો જેને પહેલા જોયા, બરાબર, એને હું પહેલા કહીશ, બરાબર. તો આની ઉપરથી આપણે એ પણ જોવાનું છે કે કઈ વ્યક્તિને સાચો માનવો અને કઈ વ્યક્તિને ખોટો માનવો. ખરેખર તો દુર્યોધન પહેલા જ આવ્યા હતા, તો ભગવાન શું કે છે કે અર્જુનને મેં પહેલા જોયો તો અર્જુનને હું પહેલા કહીશ. તો અર્જુનને તો ભગવાનની સેના જોતી નહોતી, એ તો ભગવાનને માંગે છે, તો દુર્યોધનને તો સેના મળી જાય છે, બરાબર. તો આવી રીતે આ પિક્ચરમાંથી આપણે એ સમજવાનું છે કે ભગવાન છે પરમાત્મા તરીકે દરેકના હૃદયમાં બિરાજમાન છે અને દરેકની ઈચ્છા પૂરી કરે છે. જોયું ને, અર્જુનની ઈચ્છા હતી, અર્જુનની પૂરી કરી, દુર્યોધનની હતી, દુર્યોધનની પૂરી કરી દીધી, બરાબર ને? ભલે દુર્યોધનને પછી માંગ્યું, પણ એ તો દુર્યોધન કહે છે કે ચલો હવે તો મારે નારાયણ સેના તો બીજું તો ઓપ્શન છે નહીં, એટલે હું લઈ લઉં છું નારાયણ સેના. ખરેખર બેયને જે જોતું હતું ભગવાનને બંનેને આપ. એટલે આ રીતે ભગવાન છે એ દરેક વ્યક્તિની મનની ઈચ્છા પૂરી કરે છે, બરાબર. તો આ ચિત્ર પરથી આપણે એ શીખવાનું છે. આપણે આ સમજી ગયા કે 7, 9 અધ્યાય આપણે નેક્સ્ટ જયારે તમે આવશો લેવલ 2 માં ત્યારે હું તમને સમજાવીશ 7મો અધ્યાય અને 9મો અધ્યાય બંને કઈ રીતે સરખો છે, બરાબર છે. હવે ભગવાન પાછા કે છે કે નમે વિદુહુ સુરગણાહા, કે મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને નમે વિદુહુ સુરગણાહા, દેવગણ, સુર એટલે દેવગણ, વિદુહુ એટલે મોટા મોટા જે વેદાંતી મહર્ષિ છે, કોઈ મારા જે ઉત્પત્તિ અને ઐશ્વર્ય એવું છે કે એને ન તો દેવ જાણે છે કે ન તો મહર્ષિ જાણે છે, બરાબર. કારણ કે હું જ બધા દેવ અને મહર્ષિનો સ્તોત્ર છું. હવે આના શ્લોક ઉપરથી આપણે એ સમજવાનું છે કે ભગવાનને કોઈ સમજી શકતું નથી, કોઈ જાણી શકતું નથી, તો પછી હું અને તમે તો પતિતમાં પતિત જીવો છીએ, તો આપણે કેવી રીતે જાણી શકીશું? વિચાર આવે ને આપણને. ભગવાન પોતે કહે છે કે મને કોઈ જાણી શકતું નથી, મારા ઐશ્વર્યને કોઈ જાણી શકતું નથી. અચ્છા, ભગવાનનું ઐશ્વર્ય કેવું છે? ભગવાનના સળ ઐશ્વર્ય વિશે બોલો. ભગવાનના 6 ઐશ્વર્ય છે, એટલે જ ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહેવામાં આવે છે. આ બધી વસ્તુ મગજમાં ફિટ થઈ જવી જોઈએ અને કોઈ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તો યાદ રાખવાની છે. ભગવાનના 6 ઐશ્વર્ય છે એટલે તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. અને એ પરાશર મુનિએ જે ભગવાનની વ્યાખ્યા આપી છે એ એના કારણે જ આપી છે. અને એ શ્લોક આવે છે વિષ્ણુ પુરાણની અંદર 6.5.47 નો શ્લોક છે. હું શ્લોક બોલી દઉં, તમને બધાને કદાચ યાદ આવી જાય. ઐશ્વર્યસ્ય સદ્ગુણસ્ય વીરસ્ય સર્વૈશ્વર્ય સર્વજ્ઞાની યસ યશસઃ શ્રિયઃ સર્વસુંદર જ્ઞાન વૈરાગ્યન યસ યોસ્યવ શરણામ ભગવતીમ અંગતઃ. તો 6 ઐશ્વર્ય ભગવાનના છે, બરાબર. બોલો, પહેલું ઐશ્વર્ય સંપૂર્ણ શક્તિ, સંપૂર્ણ યશ, ઐશ્વર્ય, ત્યાગ, સંપૂર્ણ જ્ઞાન, ખ્યાતિ માતાજી, પછી ખ્યાતિ, સુંદરતા, યશ અને સુંદરતા સંપૂર્ણ છે ભગવાનમાં. ભગવાન જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ રૂપે આવે છે તો ભગવાને પોતાનું સંપૂર્ણ ભગવત દર્શન પ્રગટ કર્યું છે. સાવ જેને કહેવાય કે ભગવાન જ્યારે જન્મતા વેત જ એ પુતનાને મારી નાખે છે, બરાબર છે ને. અને એ રાક્ષસી કેટલી બધી ભયંકર હતી. તમે કૃષ્ણ બુક વાંચો, તમે ભાગવતમ વાંચો, તો ભગવાને જન્મતા વેત જ પોતાનું ભગવત દર્શન પ્રદર્શિત કરવા માંડ્યું. 7 વર્ષના હતા, 7 દિવસ સુધી, 7 રાતે સુધી તટલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉચક્યો હતો, બરાબર. પછી જેટલા બી રાક્ષસોને માર્યા ભગવાને, એક પણ રાક્ષસને ભગવાને શસ્ત્રથી નથી માર્યા, બરાબર ને. કોઈને આમ ફંગોડીને, કોઈને લાતથી, કોઈને મુઠ્ઠીથી, બરાબર. ભગવાને આવી રીતે બધાને માર્યા છે. તો ભગવાન છે જ્યારે દ્વાપર યુગમાં જ્યારે આવ્યા ત્યારે ભગવાને પોતાનું ભગવત દર્શન બહુ જ પ્રદર્શિત કર્યું હતું, બરાબર. અને આ શ્લોકમાં તમને પિક્ચરમાં જે દેખાય છે કે દેવકી માતાના ગર્ભમાં જ્યારે ભગવાન હતા એ વખતે શું કેટલા બધા જે દેવી દેવતાઓ છે એ રોજ સ્તુતિ કરતા હતા, રોજ દર્શન કરવા આવતા હતા કે આજે ભગવાન જન્મ લે, આજે ભગવાન જન્મ લે, બરાબર. એ રીતે ભગવાન છે એ કઈ રીતે સર્વશ્રેષ્ઠ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એ આપણને સમજવામાં આવે છે. તમે બધા જો ગીતા તમારી પાસે હોય તો ભગવદ ગીતામાં પ્રભુપાદે બહુ સરસ કઈ રીતે ભગવાન છે સર્વશ્રેષ્ઠ છે એ બહુ મસ્ત પ્રભુપાદે
બધા રેફરન્સ લઈને લખ્યું છે કે કઈ રીતે ભગવાન છે એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. ભગવાન એમ કે છે કે મને કોણ જાણી શકશે? દેવો નહીં જાણી શકે, ઋષિ નહીં જાણી શકે. તો કે જે લોકો માત્ર મોહ રહિત અને સમસ્ત પાપોથી મુક્ત હોય છે ને, એ જ મને અજન્મા, અનાદિ અને સર્વ ગ્રહ મંડળના સ્વામી તરીકે જાણી શકે છે. કોણ? જે લોકો પાપ રહિત છે, મોહ રહિત છે. મોહ એટલે દ્વંદ્વ, સુખ દુઃખ, આ બધા મોહમાં ફસાતા નથી. બરાબર? એ વ્યક્તિ ભગવાનને જાણી શકે છે. ભગવાન અજન્મા છે છતાંય જન્મ લે છે. તમે કદાચ અચિંત્ય ભેદાભેદના શ્લોકમાં તમે 2 દિવસ તમે કદાચ સમજ્યા હોય તો એમાં પણ આપણે સમજવામાં આવે છે કે કઈ રીતે ભગવાન અંદર પણ છે, બહાર પણ છે. ભગવાન એમ કે છે હું નજીક પણ છું, દૂર પણ છું. ભગવાન શું કે છે કે હું દરેક વ્યક્તિના હૃદયમાં પરમાત્મા તરીકે બિરાજમાન છું, છતાં પણ નથી. તો તમે આ લોકો સમજી ગયા બધું કે ભગવાન આપણને ગયા 9મા અધ્યાયમાં એમ સમજાવે છે કે હું દરેકના હૃદયમાં રહું છું, છતાં પણ હું એમનામાં નથી. મયા તત્મિદમ સર્વમ જગદાવ્યક્ત મૂર્તિના તમે કદાચ સમજી ગયા. તો આ બધા અચિંત્ય ભેદાભેદના શ્લોક છે અને એ જ આપણી ફિલોસોફી છે. બરાબર છે? આપણો જે બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય છે એની દરેક સંપ્રદાયની ફિલોસોફી હોય છે. કોઈ દ્વૈતવાદી હોય, કોઈ અદ્વૈતવાદી હોય. તો આપણો જે સંપ્રદાય છે વૈષ્ણવ સંપ્રદાય, એમાં આપણે અચિંત્ય ભેદાભેદમાં માનીએ છીએ. કઈ રીતે? તો કે આપણે ભગવાનના અંશ પણ છીએ, બરાબર, અને આપણે ભગવાન જેવા પણ છીએ, છતાં પણ ભગવાન જેવા નથી. આને કહેવાય અચિંત્ય ભેદાભેદ. બરાબર? ભગવાન એમ કે છે કે દરેક જીવો મારામાંથી ઉત્પન્ન થાય છે, બરાબર, હું દરેક જીવોમાં રહેલો છું, દરેકમાં છતાં હું તેમનામાં નથી. તો આને કહેવાય અચિંત્ય ભેદાભેદ. આ બધું સમજવું પડે અને એ સમજીએ તો જ આપણને ભગવાન વિશે જાણી શકીએ. ભગવાન સાકાર પણ છે, ભગવાન નિરાકાર પણ છે. કેવી રીતે ભગવાન નિરાકાર છે? આપણે બીજા જ અધ્યાયમાં સમજી જઈએ છીએ કે ભગવાન નિરાકાર કેવી રીતે છે અને સાકાર કેવી રીતે છે. એમનામાં ખૂબ તેજ છે. યસ. એ ભગવાનને નિરાકારવાદી એને જ સમજે છે, એ જ ભગવાન છે. ભગવાનના સાક્ષાત્કારના 3 તબક્કા: બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. તો બ્રહ્મ છે, જે નિરાકાર બ્રહ્મ જ્યોતિ છે, એ પણ ભગવાનમાંથી નીકળતું તેજ જ છે. બીજા લોકો સમજી શકતા નથી. ભાગવતમની અંદર જ શ્લોક આવે છે, બરાબર, એની અંદર જ ભગવાન સમજાવે છે. વેદ વ્યાસી કહે છે કે ભગવાનના સમજવા માટેના 3 તબક્કા છે. અને પહેલો તબક્કો છે બ્રહ્મ, અને જે લોકો બ્રહ્મ સુધી પહોંચે છે એ પહેલો જ તબક્કો છે, અને એ છે ભગવાનનું નિરાકાર રૂપ. તો ભગવાન નિરાકાર તો છે જ, પણ ભગવાન સાથે સાથે સાકાર પણ છે. એ છે આંશિક સાક્ષાત્કાર છે. પછી પરમાત્મા તરીકે ભગવાન બિરાજમાન છે અને પૂર્ણ રૂપ ભગવાનનું સ્વરૂપ પણ છે, દ્વિભુજ શ્યામ સુંદર સ્વરૂપ. એ ભગવાન પોતે છે. આપણે એક્ઝામ્પલ લઈએ છીએ સૂર્યના કિરણો, સૂર્યનો ગ્રહ અને સૂર્યના આદિત્ય દેવ. એ રીતે 3 વસ્તુ આપણે સમજીએ છીએ. તો ભગવાન જન્મ લે છે પણ ખરા, પણ ભગવાન પોતે કહે છે કે હું તો અજન્મા છું. તો આ આપણે સમજવું કેટલું અઘરું છે, બરાબર. તો એ આપણે ધીરે ધીરે જ્યારે આપણે જ્ઞાન લેતા જશું, ધીરે ધીરે જપ કરતા જશું, ધીરે ધીરે આપણે પ્રેક્ટિકલ કરશું, ભગવાનને ભોગ લગાવશું, તો આપણે બધું સમજી શકીશું કે ભગવાન કઈ રીતે જન્મ લે છે પણ ખરા, નથી પણ લેતા. તમને લોકોને કોઈ એમ કે ભગવાને તો દેવકીના ગર્ભની અંદરથી પ્રવેશ કર્યો હતો અને ભગવાને જન્મ લીધો હતો. તો તમે ભાગવતમ વાંચો, કૃષ્ણ બુક વાંચો, તો એમાં આવે છે કે કઈ રીતે ભગવાન પહેલા ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થાય છે. ભગવાન પોતે વિષ્ણુ રૂપે પ્રગટ થાય છે અને પછી ભગવાન બાળ રૂપ ધારણ કરે છે. કોની ઈચ્છા હતી? દેવકી અને વસુદેવની ઈચ્છા હતી. એટલા માટે ભગવાન છે નાના બાળક રૂપે પછી પ્રગટ થાય છે. તો એ આપણે સમજવું પડે. પછી ભગવાન હવે સમજાવે છે કે જ્યારે આપણે ભગવાનને સમજવા હોય, ભગવાનને પ્રેમ કરવો હોય, ભગવાનને પ્રાપ્ત કરવા હોય, તો આટલા ગુણો આપણામાં જોશે. વધારે ગુણો આવશે 13મા અધ્યાયમાં. પણ આમાં થોડાક, જેને કહેવાય, ભગવાન આપણે થોડુંક સમજાવે છે કે આપણી બુદ્ધિ, જ્ઞાન, સંશય, બરાબર, પછી આપણામાં મોહથી મુક્તિ હોય, આપણામાં ક્ષમાભાવ હોય, સત્યતા હોય, ઇન્દ્રિય નિગ્રહ અને મનોનિગ્રહ. ઇન્દ્રિય એટલે કે જે ઇન્દ્રિયો છે આપણી કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય બંને, અને મન, આ બંનેનો નિગ્રહ કરવાનો છે. પછી સુખ દુઃખ, જન્મ મૃત્યુ, ભય અભય, અહિંસા, સમતા, તુષ્ટિ, તપ, દાન, યશ તથા અપયશ, આ બધા જ ગુણો જો આપણામાં હોય ને, તો ભગવાનને આપણે સમજી શકવા માટે સમર્થ બનીએ છીએ, બરાબર. તો હવે તમે એમ કહો કે કોઈ એમ કે હા મને ભય તો છે જ નહીં, મારામાં અભય છે, બરાબર છે. તો કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાં એવી નથી કે એને ભય નથી. જો ભય ન હોય તો એ નોકરી કરવા જ ન જાત,
પૈસા લેવા, પૈસાની ઉત્પત્તિ કરવા માટે, પૈસા પેદા કરવા માટે જાતની ઘરની બહાર. જો પૈસા મળે તો પૈસા મળે, રૂપિયા પૈસા મળે તો જ આપણું ઘર ચાલે અને તો જ આપણું પેટનો ખાડો પૂરાય. તો પેટનો ખાડો પૂરા કરવા માટે આપણે ક્યાં જવું પડે છે? કમાવા જવું પડે છે. જો આપણને એવી ખબર જ હોય કે ના ભગવાન તો મને આપી જ દેવાના છે, જો આવું સંપૂર્ણ તમને કોઈ વ્યક્તિને સંપૂર્ણ એટલે સંપૂર્ણ વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય ને કે હા મને 100% ભગવાન બધું જ આપી દેશે, ત્યારે એને અભયમ કહેવાય. ભગવાન ઉપર સંપૂર્ણમાં સંપૂર્ણ જ્યારે વિશ્વાસ હોય ને ત્યારે અભયમ કહેવાય. ત્યાં સુધી અભયમ કહેવાતું નથી. તો આવી રીતે આ બધા ગુણો છે ભગવાન કે છે એ જ્યારે આપણામાં પ્રાપ્ત થાય છે ત્યારે આપણે ભગવાનને સમજી શકીએ છીએ. આ બધી વસ્તુ છે આપણે જાણવી બહુ જરૂરી છે. આપણી પાસે બહુ સમય ઓછો છે. બુદ્ધિ કેવી હોવી જોઈએ આપણામાં? કોઈ કહેશે? બુદ્ધિ એટલે કે જ્યારે આપણને ખબર છે કે બુદ્ધિ ભૌતિક અને આધ્યાત્મિક બે જાતની બુદ્ધિ હોય છે, પણ હજી કોઈને ખબર નથી કે બુદ્ધિ આધ્યાત્મિક છે કે ભૌતિક. ચલો એ ખ્યાલ જ નથી. છતાં પણ જ્યારે કોઈને સારું કે ખરાબ આનું જ્ઞાન હોય ને તો આ બુદ્ધિને વિવેકયુક્ત બુદ્ધિ કહેવાય છે. બરાબર? તો આવી બુદ્ધિ આપણામાં હોવી જોઈએ. હવે જ્ઞાન પણ હોવું જોઈએ. તો જ્ઞાન કોને કહેવાય? કોઈ ડોક્ટર, એન્જિનિયર બની ગયા એને જ્ઞાન કહેવાય? જ્ઞાન કોને કહેવામાં આવે છે? ભગવાન જ્ઞાન કોને કહે છે? આપણે 1 થી 8 અધ્યાયમાં સમજી ગયા. જ્ઞાન એટલે શું? માતાજી ગુરુ શિષ્ય પરંપરામાં જ્ઞાન મળે એ અને શાસ્ત્રોનું જે જ્ઞાન હોય ને માતાજી. યસ, પણ જ્ઞાન અને વિજ્ઞાન અલગ છે. તો સૌથી પહેલા જ્ઞાન એટલે કે આ પદાર્થ અને આત્મા વિશેનું જ્ઞાન. પદાર્થ એટલે શું? પંચમહાભૂત, મન, બુદ્ધિ, અહંકારને પદાર્થ કહેવામાં આવે છે. અપરા પરાશક્તિ. બરાબર છે? અપરાશક્તિ છે એટલે કે પદાર્થ. પદાર્થ અને આત્માના ડિફરન્સને જે સમજે છે એને જ્ઞાન કહેવામાં આવે છે, જે આપણે બીજા અધ્યાયમાં સમજી ગયા. આત્મા અને શરીર વિશેનું જે જ્ઞાન છે એને જ જ્ઞાન કહેવામાં આવે છે. આત્મા અને શરીરના વિશે જેને જ્ઞાન હોય એને જ જ્ઞાન કહેવામાં આવે છે. શાસ્ત્રમાં એને જ્ઞાન કહે છે. અને આ જ્ઞાન પણ ક્યારે મળે? કે જ્યારે આપણને કોઈ શંકા, કોઈ ભ્રમણા, બરાબર, કોઈ મોહ, બરાબર, આનેથી મુક્તિ હોય ત્યારે. પછી આ બધું જ્ઞાન આપણને ક્યારે મળે? કે જ્યારે આપણે ઇન્દ્રિયોથી આપણે એને નિયંત્રણ કરી શકીએ ત્યારે. અને આ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે સુખ અને દુઃખમાં આપણને તકલીફ પડતી નથી. ત્યારે આપણામાં ધીરજ આવી જાય છે, સહિષ્ણુતા આવી જાય છે. બરાબર? આપણામાં બીજાને ક્ષમા કરવાનો ગુણ આવી જાય છે. ક્યારે આવે છે? જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે. કયું જ્ઞાન? શરીર અને આત્માનું જ્ઞાન. આ શરીર અને આત્મા અલગ છે ને આવું જ્ઞાન થાય ને ત્યારે તમને ક્યારે એવું નહીં થાય. જ્યારે તમને કોઈ માન અપમાન ક્યારે નહીં લાગે. તમને કોઈ ગાળ દે ને તમને શું થશે? હા, એ તો આપણા શરીરને દે છે ને આત્માને ક્યાં દે છે? આવું જ્ઞાન થઈ જાય ને તો તમે બધાને ક્ષમા પણ કરી શકશો. તમે સુખ નહીં થાય, તમે દુઃખ નહીં થાય, તમે લાભ નહીં થાય, અને કોઈ હાનિ નહીં થાય. તો આને ભગવાન કે છે જ્ઞાન કહેવામાં આવે છે. બરાબર છે? તો આ વસ્તુ છે એ વસ્તુ થોડીક આપણે સમજવી થોડા આપણા માટે અઘરી છે. પછી આ બીજા બધા જે ગુણ છે 9, 10, 11, 12, 13, 14, 15, 16, બરાબર, એમાં આ સંતોષ છે ને એ સંતોષ જ્યારે આપણને ભૌતિક દુનિયામાં મળી જાય ને તો ખૂબ 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 આપણે જેને કહેવાય ઉન્નતિ કરી શકીએ છીએ આધ્યાત્મિક દુનિયા માટે. બરાબર? ભૌતિક દુનિયામાં સંતોષ થાય ત્યારે આપણે આધ્યાત્મિક દુનિયામાં પ્રવેશ કરી શકીએ છીએ. બરાબર? પછી કઠોરતા, તપસ્યા, દાન, યશ, અહિંસા, સમતા, જન્મ અને નિર્ભયતા. હવે ગઈકાલે પણ તમે સમજી ગયા હતા કે આપણો જન્મ છે એ કેટલો જેને કહેવાય કે કષ્ટદાયક છે. બરાબર? પણ આપણને જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે પછી આપણે આ જન્મ પામવા માટે આપણે જેને કહેવાય કે જન્મ ન મળે એના માટે આપણે પ્રયત્ન કરીએ. જ્યાં સુધી આપણને આ ખબર નથી, આપણને આ જ્ઞાન નથી હોતું, બરાબર, ત્યાં સુધી આપણને શું હોય છે કે આપણે તો ક્યાં બીજો જન્મ જોયો છે. બરાબર છે? આપણે તો અહીંયા ને અહીંયા મજા કરવાની છે. પણ જ્યારે તમને એ જ્ઞાન થાય કે જન્મ વખતે, જન્મ થયા પહેલા, જ્યારે માતાના ગર્ભમાંથી બહાર આવીએ છીએ એ પહેલા કેટલી તકલીફ પડે છે એ અનુભૂતિ આ જે શરીર હોય છે એ શરીરને અને આત્માને થાય છે. અને એ જ્ઞાન આપણે થઈ જાય ને તો પછી શું થાય? ના ના, બીજી વાર જન્મ લેવો નથી આપણે. બરાબર? આપણે તો ગમે તેમ કરવું છે. આપણે આ જેને કહેવાય કે સંસારમાંથી આપણે અહીંયા ને અહીંયા આ સંસારમાં આપણે મોક્ષ અથવા તો મુક્તિ પ્રાપ્ત કરી લેવી છે. બરાબર? હવે મોક્ષ અને મુક્તિ એની વિશે ચર્ચા આપણે આગળ કરીશું. કઈ રીતે મુક્તિ, મોક્ષ અને ભગવાનનું ધામ એમાં બધો અલગ અલગ બહુ ડિફરન્સ છે. બરાબર? પછી અહિંસા એટલે કેવું? કે કોઈને દુઃખ નહીં પહોંચાડવાનું. એવું નહીં કે મારવું એટલે હિંસા છે. પણ જ્યારે આપણે કોઈના મનને ઠેસ લગાડીએ છીએ, ઘણા લોકો એમ કહેતા હોય ને કે મને તો સાચું બોલવાની ટેવ છે, હું તો મોઢે કહી દઉં, સાચે સાચું હું તો મોઢે કહી દઉં.
પણ એ જ્યારે કોઈને ખરાબ લાગે તો પણ એ હિંસા કહેવાય છે. આપણા શાસ્ત્રમાં લખેલું છે, આપણા આચાર્ય પણ સમજાવે છે કે કોઈને દુઃખ લાગે ને એવું બોલવું ને એ પણ હિંસા છે. તો એવી રીતે આપણામાં બધા ગુણો છે એ આપણે જેને કહેવાય કે જ્યારે આપણે આ બધા ગુણો છે ને આપણે ડેવલપ નથી કરવાના, એ ઓટોમેટિક આપણે ભગવાનની ભક્તિ કરીશું, જ્ઞાન પ્રાપ્ત કરશું એટલે ઓટોમેટિક આપણામાં બધા ગુણ ડેવલપ થઈ જ જવાના છે. એના માટે પ્રયત્ન કરવાનો નથી. અને નથી આપણામાં ગુણો તો ચિંતા પણ કરવાની નથી, કારણ કે આપણે બધા મનુષ્ય છીએ. મનુષ્ય બધા અપૂર્ણ છે, જન્મજાત મનુષ્ય અપૂર્ણ છે. એટલે આ બધા જે ગુણો છે એ ધીમે ધીમે આપણામાં ડેવલપ થશે. હવે અહીંથી ભગવાન આપણને અલગ વસ્તુ લઈ જાય છે. અહીંથી ભગવાન આપણને સમજાવી રહ્યા છે. અહીંયા ભગવાન આવું સમજાવે છે કે મહર્ષિ સપ્ત પૂર્વે ચત્વારો મનવસ તથા, કે સપ્તર્ષિ એની પૂર્વે 4 અન્ય મહર્ષિ અને બધા મનુઓ એ મારા મનથી ઉત્પન્ન થયેલા છે. ભગવાન સમજાવે છે. અહીંયા 7 ઋષિ બતાવ્યા છે, બરાબર. એ 7 ઋષિ, પછી 4 કુમારો અને 14 મનુ, ટોટલ કેટલા થયા? 25 થયા. 25 થયા ને, 7, 14 અને 4. તો આપણે બધા છે ને આ 25 ના જ આપણે બધા એમના સંતાનો છીએ. અને આ 25 છે એ ભગવાનમાંથી ઉત્પન્ન થયેલા છે. તો આનાથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે હું અને તમે કોઈ જેને કહેવાય કે ઉત્ક્રાંતિ, ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પ્રમાણે પણ નહીં, કોઈ એવી થિયરી પ્રમાણે આપણે ઉત્પન્ન થયેલા નથી. આપણે બધા મનુષ્યના જ સંતાનો છીએ. અને આપણો જન્મ જેને કહેવાય કે આપણા જે દાદા હતા, પરદાદા હતા, એના દાદા, એના દાદા, એના દાદા કોણ હતા? મનુષ્ય જ હતા. કોઈ વાંદરામાંથી કે ક્યાંયથી આપણે ઉત્પન્ન થયેલા. શાસ્ત્ર એની મનાઈ કરે છે. કોઈ જગ્યાએ શાસ્ત્રમાં એવું લખેલું નથી કે પેલા જેને કહેવાય કે એક કોષી જીવ થયો, બહુકોષી, પછી સરીરૂપ, સસ્તન, બરાબર. આ બધી વસ્તુ જે આપણે ભણી ગયા સ્કૂલ કોલેજમાં, બરાબર, એ વસ્તુ તદ્દન એ બધી થિયરી હતી, બધા વાદ હતા. એ ક્યાંય સાબિત થઈ નથી. એ બધી થિયરી હતી ને, એ થિયરી સાબિત નથી થઈ. કોઈ ભલે વૈજ્ઞાનિકો થિયરી બનાવી કરી, થિયરી એ લોકોએ લખી પણ ખરી, પણ એ થિયરી સાબિત થઈ નથી. જ્યારે અહીંયા આપણને ખબર છે કે જ્યારે આ ભાગવતમ લખાયું હતું તો ભાગવતમ 5000 વર્ષ પહેલા લખાયું હતું. તો પછી બુદ્ધ ભગવાનનો જન્મ થયો તો છતાં પણ ભાગવતમાં વધુ લખાયું છે કે બુદ્ધ ભગવાનનો જન્મ ક્યાં થશે. તો એ જ રીતે હવે નેક્સ્ટ અવતાર જે થવાનો છે કલ્કી ભગવાનનો, તો એના વિશે પણ ભાગવતમાં લખેલું છે. તો શાસ્ત્ર છે એ શાસ્ત્ર 100% સાચા છે. એમાં એક પણ વસ્તુ મિથ નથી, બરાબર. જે લોકો, જે વિદેશી લોકો કહી રહ્યા છે કે તમારું જે જ્ઞાન છે એ મિથ છે, કઈ જ મિથ નથી. 100% સાચું છે, કોઈ વસ્તુ ખોટી નથી. તો આ વસ્તુ આપણે પહેલા સમજવાની છે કે આપણે કોઈ વાંદરાના સંતાન નથી, આપણે તો મહર્ષિઓના સંતાન છીએ. તમને બધાને કદાચ તમારા પોતાના ગોત્ર ખબર હશે, બરાબર. તો એ રીતે આપણે જેને ગોત્ર ખબર હોય તો એ ઋષિના સંતાનો છે. મને મારું ગોત્ર, પિયરનું ને સાસરનું બંનેનું ખબર છે, બરાબર. તો પછી એ રીતે જ્યારે તમારા કોઈને લગ્ન થતા હોય તો ઘણા વખત કહેતા હોય છે કે એક ગોત્રમાં લગ્ન ના થાય, કહેતા હોય છે ને. તો એ બધું શું છે? તો એ બધું સાચું છે, બરાબર. એ ગોત્ર એટલે કે એક જ ઋષિ હોય તો એક જ ઋષિ હોય, એના સંતાનો હોય તો એ ભાઈ બહેન કહેવાય. એટલે એક ગોત્ર લગ્ન થતા નથી. તો એ રીતે આપણે બધા જ્યારે ગોત્ર આપણને ખબર હોય તો 7 ઋષિના સંતાન હોય ને તો એને ગોત્રની ખબર હોય છે. પણ જેને ગોત્રની ખબર ન હોય તો એ કાં તો મનુના હોય કાં તો જે 4 મહર્ષિના સંતાનો હોય છે. એ રીતે જેને ગોત્ર ન ખબર હોય એ સંતાન હોય છે. તો ભગવાન એ સમજાવે છે. તો અહીંયા 14 મનુના તમને ગઈકાલે પણ નામ આપ્યા હતા, બરાબર. કે આ જે 14 મનુઓ લે છે તો મનુ એક પોસ્ટ છે, પણ મનુ એના જે દરેક વ્યક્તિ મનુ બને છે ત્યારે એના અલગ અલગ નામ હોય છે. સ્વયંભૂ મનુ, સ્વરોચિસ, ઉત્તમ, તમસ, પછી રૈવત, ચક્ષુષ અને વૈવસ્વત. અત્યારે જે ચાલી રહ્યો છે હાલનો મનુ, તમને બધાને ખબર હશે. અત્યારે કયો મનુ ચાલી રહ્યા છે? અત્યારે જે મનુ મહારાજ છે એનું નામ છે વૈવસ્વત મનુ, બરાબર. અને પછી જે આવશે એ સાવર્ણી મનુ છે. અને સાવર્ણી મનુમાં જે ઇન્દ્ર આવશે એ આપણને ખબર છે. કયા ઇન્દ્ર? અત્યારે ઇન્દ્ર છે પુરંદર છે. અને પછી જે ઇન્દ્ર આવશે એ બલિ મહારાજ, બરાબર. બલિ મહારાજ ક્યારે થઈ ગયા? ચક્ષુષ મનવંતરમાં. આ જે વૈવસ્વત મનવંતર છે ને એના આગલા મનવંતરમાં જ થઈ ગયા છે, બરાબર. અને એ રીતે પછી આવે છે સાવરણી, દક્ષ સાવરણી, બ્રહ્મ સાવરણી, ધર્મ સાવરણી, રુદ્ર, દૈવ અને ઇન્દ્ર સાવરણી. આ બધા જે છે મનુ ભગવાનના 14 નામ છે. અને આ 14 મનુના આપણે સંતાનો છીએ. આપણે ક્યારેય, મેં તને સમજાયું કે આપણે ક્યારેય કોઈ
બીજા કોઈના સંતાનો નહોતા, બરાબર. આમ તમે જોવા જઈએ તો આમ લોજિક તમે અમસ્તું વિચાર કરો ને તો કોઈ દિવસ તમે એવું વિચાર કર્યું છે કે કોઈ ગાય હોય અથવા તો કોઈ બીજું પ્રાણી હોય એના ગર્ભમાંથી મનુષ્ય જન્મ લીધો હોય એવું કોઈ દી બન્યું છે? કૂતરાના ઘરે કૂતરું થાય, ગાયના ઘરે ગાય થાય, બરાબર ને? મનુષ્યના ઘરે મનુષ્ય થાય. કોઈ દિવસ બીજું એવું કોઈ દી બને છે? તો આમે આપણે જોવા જઈએ ને તો જે આ વૈજ્ઞાનિક વિચાર કરે છે ને કે ક્યાંથી માણસો આવ્યા, ક્યાંથી માણસ આવ્યા, વિચારવાની જરૂર જ નથી. માણસમાંથી જ માણસ આવે, કીડામાંથી કીડો આવે, માણસમાંથી માણસ આવે, પતંગિયામાંથી પતંગિયો આવે, બરાબર છે ને? એ વસ્તુ વિચારવા જેવી છે જ નહીં. પણ જેને કહેવાય ને કે જે લોકો નવરા હોય કે અમસ્તું કઈ નહીં કરવા જેવું કરવાનું હોય તો આવું બધું એ લોકો કરતા હોય છે, બરાબર. હવે ભગવાન એ સમજાવે છે કે મારા યોગ અને ઐશ્વર્ય તો કેવું છે, ભગવાન કહે છે, બરાબર, કે મારા અને આ ઐશ્વર્ય તથા યોગ વિશે જે દ્રઢ વિશ્વાસ ધરાવે છે ને તે જ મારી ભક્તિ સંલગ્ન થાય છે. એ વિશે શંકા હતી. હવે ભગવાન સમજાવી રહ્યા છે કે હું જે મારું ઐશ્વર્ય બતાવવાનો છું ને એમાં જો તમે વિશ્વાસ રાખશો ને તો જ તમે ભક્તિ કરી શકશો. અહીંયા ભગવાન આ શ્લોકમાં એવું કહેવા માંગે છે. જો આપણે ભગવાનની ભક્તિ કરી હશે તો આજે ભગવાન એમનું જે વિભૂતિ બતાવવાના છે, ભગવાન વિભૂતિ બતાવતા પહેલા કહી રહ્યા છે કે જો હું મારી વિભૂતિ બતાવીશ અને એ વિભૂતિ તમે એમાં વિશ્વાસ આવશે તો જ તમે પણ અનન્ય ભક્તિ કરી શકશો, નહીંતર નહીં કરી શકો. ભગવાન અહીંયા સમજાઈ રહ્યા છે. પછી ભગવાન હવે અહીંયા ચતુશ્લોકી ગીતા ચાલુ થાય છે અને આ ગીતા છે, આ શ્લોક તમે સમજી ગયા 4 શ્લોક તો પૂરી ગીતા સમજી જવાશે. એટલું બધું સરસ જ્ઞાન છે આની અંદર. અને આ શ્લોક યાદ રાખવા હોય, બરાબર, તો 10મો અધ્યાય છે, 8મો શ્લોક છે, તો 10.8 થયું. તો તમારે યાદ રાખવાનું 108, બરાબર. 10 વચ્ચે પોઈન્ટ મૂકી દેવાનો, 10.8 એટલે કે 108 તમે યાદ રાખવાનો. અને 8, 9, 10 અને 11 એ રીતે આપણે ટોટલ આપણા 4 શ્લોક આપણે યાદ રાખવાના છે. અહમ સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. ભગવાન શું કે છે અહીંયા? ભગવાન સમજાવે છે કે બુદ્ધિમાન મનુષ્ય કોને કહેવાય. અહીંયા એ સમજાવે છે ભગવાન. તો કે કોને કહેવાય? તો કે હું અહમ સર્વસ્ય પ્રભવો. ભગવાન સમજાવે છે કે હું બધી વસ્તુ મારામાંથી ઉત્પન્ન થાય છે. અહીંયા ભગવાન સમજાઈ રહ્યા છે. ભગવાને કાલે પણ સમજાવ્યું હતું શ્લોકમાં. કયા શ્લોકમાં ભગવાન સમજાવ્યું હતું? હું જ પિતા છું, હું જ માતા છું, અહમ બીજવદ પિતા. સમજાવ્યું હતું ભગવાને કાલે. પાછા ભગવાન આજે પણ કહે છે, બરાબર. ગઈકાલે પણ ભગવાને કીધું હતું, આગળ 7મા અધ્યાયમાં પણ ભગવાને કીધું, પાછા ભગવાન કહી રહ્યા છે. તો શું વારંવાર ભગવાન શા માટે કહે છે? ભગવાન આવું કે છે કે હું જ બધું છું, બધું મારામાંથી ઉત્પન્ન થાય છે. વારંવાર ભગવાન કહી રહ્યા છે. ભગવાનને અભિમાન છે? ના, એવું નથી. જે વસ્તુ ભગવાન કહેવા માંગે છે, જે સમજાવવા માંગે છે કે જો તમે આ સમજી જશો કે બધી વસ્તુ ભગવાન માંથી જ ઉત્પન્ન થાય છે, બરાબર, તો પછી આપણને ભગવાન પ્રત્યે પ્રેમ થશે, બરાબર, અને ભગવાનની આપણે ભક્તિ કરી શકીશું. આ શ્લોકમાં ભગવાન પોતે કહે છે કે તમે મને પ્રેમ કઈ રીતે કરી શકશો? તો કે જ્યારે તમે જાણશો કે હું જ બધું સર્વ કારણના કારણ છું, બરાબર. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી પહેલો શ્લોકમાં આ કહી રહ્યા છે. તો આ શ્લોકમાં ચિત્ર છે એ તમે જોઈ રહ્યા છો. તો હવે તો તમને ખબર પડી ગઈ હશે કે આ ચિત્ર કોનું છે. કોનું છે આ ચિત્ર? ઉપર ભગવાન કૃષ્ણ છે ગોલોકધામમાં. પછી એમનામાંથી પહેલો પુરુષોત્તમ આવે છે. યસ પ્રિયા માતાજી. મહાવિષ્ણુ. યસ, બરાબર છે. અને એ મહાવિષ્ણુ છે ભગવાનના પહેલો, જેને કહેવાય કે પહેલો પુરુષ અવતાર છે મહાવિષ્ણુ. અને એમાંથી બધા બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. તમને નાના નાના ગોળા બતાવે છે ને બધા, એ બધા જે ગોળા છે એ બધા ગોળામાં તમે ચિત્ર દેખાય છે અંદર પાછળ બીજા વિષ્ણુ ભગવાન છે, દેખાઈ રહ્યું છે? કદાચ મોબાઈલમાં ન દેખાય. એક એક ગોળો છે, એક એક ગોળામાં બીજા વિષ્ણુ ભગવાન છે ને? હા માતાજી, દેખાય છે. દેખાય છે ને? દેખાય છે. હા. તો એ રીતે આવા કરોડો બ્રહ્માંડ છે. આપણું જે એક બ્રહ્માંડ છે એમાં જે 14 લોક છે એવા કરોડો બ્રહ્માંડ છે. તો ભગવાન કે છે આ તો માતાજી આ ઠીક છે. ભાગવતમમાં આવી ગયું છે હા? યસ માતાજી. Thank you, માતાજી. ભાગવતમમાં બતાવેલું છે. હા યસ ભાગવતમમાં આવી માતાજી. છે માતાજી. ભાગવતમમાં બહુ ડિટેલમાં આવે છે, બહુ ડિટેલમાં આવે છે, બરાબર. કે આ બધા જે બ્રહ્માંડો છે એ બધા બ્રહ્માંડો નું જે આ જગત છે, બરાબર, જે મહાવિષ્ણુમાંથી કરોડો બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે
એ કયું જગત છે? ભૌતિક જગત. કયું છે? ભૌતિક જગત. એક બ્રહ્માંડમાં 14 લોક છે, બરાબર? એવા અનેક એટલે કે કરોડો બ્રહ્માંડ છે. આ કરોડો, તમે વિચાર કરો કે આ 14 લોકમાં, બરાબર, જે પૃથ્વી છે 7મા લોક ઉપર છે, પછી સ્વર્ગલોક, જનલોક, તપલોક, મહલોક, નીચે 7 જાતના પાતાળ, 28 જાતના નર્ક, બરાબર? તો આ બધું એક જ બ્રહ્માંડમાં છે. આવા કરોડો બ્રહ્માંડ છે, છતાં પણ આ વસ્તુ છે એ ભગવાન એમ કે છે કે આ ભૌતિક બ્રહ્માંડ, જે ભૌતિક જગત, આટલું બધું ભૌતિક જગત છે, તો આ ભૌતિક જગત કેટલું છે? કેટલાનો ચોથો ભાગ છે. 100% તમે ગણતા હોય બધું, કોઈ વસ્તુ 100% ગણીએ તો ચોથો ભાગ છે ને એ આ ભૌતિક જગત છે. અને ભૌતિક જગત એટલે શું? આ બધા બ્રહ્માંડ છે ને એ બધા બ્રહ્માંડ જયારે ભેગા થાય ને તો એ ભૌતિક જગત થાય. તો આ જે ભૌતિક જગત છે એ 25% જ છે. એ સિવાયનું બીજું 75% છે ને એ પણ ભગવાનમાંથી ઉદ્ભવે છે. અહમ સર્વેશ પ્રભુ એટલે શું? બધું એટલે બધું, એટલું ભૌતિક નહીં, એટલું ભૌતિક નહીં, આધ્યાત્મિક જગત પણ ભગવાનમાંથી ઉત્પન્ન થાય છે. સમજી ગયા ને? ભગવાન પેલા એકલા જ હતા, પછી આધ્યાત્મિક જગત પણ પછી થાય છે, અને ભૌતિક જગત પણ પછી થાય છે. તો આ રીતે ભગવાનને જયારે આપણે જાણીએ ને, ત્યારે આપણને ભગવાન પ્રત્યે પ્રેમ થાય, બરાબર? તો એટલા માટે ભગવાન કહે છે કે બધું મારામાંથી ઉત્પન્ન થાય છે. પછી ભગવાન શું કહે છે કે જ્યારે આપણે જાણી જઈએ પછી આપણે શું કરીએ? તો કે મચ્ચિતા મદગત પ્રાણા. પછી શું થાય છે કે આપણા ભક્તો હોય એ ભક્તો પછી ભગવાનની અંદર, મારામાં એટલે કે ભગવાન કહે છે કે મારામાં મદ ચિત્તા મદગત પ્રાણા, એટલે કે મદ એટલે બધું, ભગવાન કહે છે મારું મારું. હવે અહીંયા આપણે કહેવાની જરૂર નથી કે અહીંયા જયારે હું હવે અહીંયા બોલતી હોય, હું એમ કહું કે આ સાડી મારી છે, તો પછી એ આનંદ પદા ગોપાળીની જ હોય, એ કે બીજાની ન હોય. હવે આ શ્લોકમાં ભગવાન એમ કે છે કે મદ ચિત્તા મદગત પ્રાણા. તો મારું મારું કે છે, તો મારું એટલે કોનું અહીંયા? ભગવાનનું. ભગવાન કોણ? શ્રી કૃષ્ણ. કોણ બોલે છે આ? ભગવાન બોલે છે, અર્જુનને કહે છે, કૃષ્ણ. બરાબર છે ને? તો હવે આમાં કઈ વિચાર કરવાની જરૂર ખરી? તોય લોકો ગોથા ખાય છે, બરાબર? અહીંયા જયારે ભગવાન એમ કે છે કે તમે મારામાં તમારો વિચાર મારામાં પરવી દો, તમારી સેવા મને આપો, બરાબર? તો ઘણા લોકો શું કહેતા હોય છે કે ના, આ તો કોઈક બીજું બોલી રહ્યું છે. અહીંયા મારું મારું કે છે ને, ભગવાન મારું નહીં, બીજા કોકનું એમ. એટલે આ વસ્તુ આપણે સમજવી બહુ જરૂરી છે કે જયારે ઘણા શ્લોક બધા પાકા થઈ જાય ને તો એ બધા આ શ્લોકમાં સમજી શકતા નથી. ભગવાન કે છે મારું એટલે ભગવાન શ્રી કૃષ્ણનું, બરાબર? ભગવાનમાં જ ચિત્ત રાખવાનું અને ભગવાનના જ વિચાર કરવાનો, બરાબર? અને પછી શું કરવાનું? તો કે બોધયંત પરસ્પર. જ્યારે કોઈ વ્યક્તિ, જ્યારે કોઈ ભક્ત જાણી જાય કે ભગવાન કોણ છે, ભગવાનમાં બધું ઉત્પન્ન થાય છે, તો પછી એ શું કરે છે? તો કે પરસ્પર ભગવાન વિશે જ ચર્ચા કરે છે. બોધયંત પરસ્પર. આપણે બોધ એટલે કે ચર્ચા વિચારણા કરવી, પરસ્પર, બરાબર? ભગવાન વિશે ચર્ચા કરે છે. તો કે કથ્યંતશ્ચ મા નિત્યમ, અને ભગવાનની જ કથા કરે છે. અને તુષ્યંતિ ચ રમંતિ ચ, અને એમ કરે છે ને તો કે ભગવાનના વિશે વિચાર કરે છે, ભગવાનની સેવા કરે છે, ભગવાન વિશે વાતો કરે છે, તો એ લોકોને ખૂબ આનંદ થાય છે, સંતોષ અને આનંદ થાય છે. તો અત્યારે આપણે બધા આ જ કહી રહ્યા છીએ. શું કરી રહ્યા છીએ? બોધયંત પરસ્પરમ. આપણે અત્યારે શું કરીએ છીએ? કથ્યંતશ્ચ મા નિત્યમ. આપણે રોજ ભગવાનની કથા કરી રહ્યા છીએ અને એનાથી આપણને આનંદ આવે છે. આપણે રોજ આવીએ છીએ ને, નહીતર કોઈ રોજ આવે કલાક કલાક? અત્યારે જમવાનો ટાઈમ હોય, કેટલો બધો આપણી પાસે કઈ ટાઈમ નથી હોતો અત્યારે, હે ને? તો તમે બધા, હું તમને વારંવાર કહું છું કે તમે બધા ખૂબ 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 સુકૃતિ વાળા છો, અને તમારી સુકૃતિ એટલી બધી છે કે તમે અહીંયા આજે 10મા અધ્યાય સુધી તમે લેવલ 2 માં ટકી રહ્યા છો, બરાબર? અને એ તમારા માટે ખૂબ ખૂબ આમાં જેને કહેવાય કે ગર્વની વાત છે. અને એ વાત કરીએ છીએ ને એટલે એનાથી આપણને આનંદ થાય છે. અને એ ભગવાન કહે છે કરે છે ને, તો ભગવાનને પણ એ ગમે છે, બરાબર? અને આ વસ્તુ આપણે કરીએ છીએ જ્યારે ભગવાન વિશે સમજીએ છીએ. પછી ભગવાનની આપણે કરીએ, ભગવાનની સેવા કરીએ, પછી ભગવાનની વિશે વાતો કરીએ, ચર્ચા કરીએ, તો શું થાય છે? તો કે ભગવાન કે તેસામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. જે લોકો સતત 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 મારી વાતો કરે છે, સતત મારી સેવા કરે છે, સતત મારી ભક્તિ કરે છે, તો કે દદામી બુદ્ધિ યોગમ તમેન મામુપયાન્તિ તે. 2 શ્લોકમાં ભગવાને કીધું અહમ સર્વસ્વ પ્રભવો તેસામ સતત અને મચ્ચિતા મદગત પ્રાણા. એ વસ્તુ આપણે કરીએ તો ભગવાન શું કરશે? બરાબર? ભગવાનની આપણે સેવા કરીએ, ભગવાનની વાતો કરીએ, તો ફાયદો શું?
તો ભગવાન શું કહે છે? દદામી બુદ્ધિ યોગમ. ભગવાન આપણને બુદ્ધિ આપશે. કેવી બુદ્ધિ આપશે? કે કંઈક તમ એન મામું પયાંતિ, મને પ્રાપ્ત કરી શકશે એવી બુદ્ધિ. બુદ્ધિ એટલે શું? બુદ્ધિ એટલે કે સાયન્ટિસ્ટ બની જવું, બરાબર, મોટા મોટા જ્ઞાની બની જવું, ભૌતિક જ્ઞાન મળવું, એને બુદ્ધિ કરે છે? ના, એ બુદ્ધિયોગ નથી કહેવાતી. ભગવાન બુદ્ધિયોગ અહીંયા એને કહે છે કે જ્યારે આપણને એવું જ્ઞાન થાય કે ભગવાન કોણ છે, હું કોણ છું, આ બધું જ્ઞાન છે ને ભગવાન આપણને આપી દેશે. જ્યારે આપણે ભગવાનની સતત સેવા કરીશું ને તો ભગવાન આપણને આવું જ્ઞાન આપી દેશે. તો આપણને ખબર છે નરસિંહ મહેતા કઈ ભણવા નહોતા ગયા, મીરાબાઈ કઈ ભણવા નહોતા ગયા, ધ્રુવ મહારાજ ભણવા નહોતા ગયા, તો ભગવાને એમને જ્ઞાન આપ્યું હતું ને. તો જ્યારે આપણે ભગવાનની સેવા કરીશું તો ઓટોમેટિક ભગવાન આપણને દદામી બુદ્ધિયોગમ આપી જ દેશે. એના માટે આપણે પ્રયત્ન નહીં કરવા પડે. શું કરવાનું? આપણે ફક્ત ને ફક્ત ભગવાન નામના જપ કરવાના, ભગવાનની સેવા કરવાની, પૂજા કરવાની, ભોગ ધરાવવાનું, બસ આપણે આ જ કરવાનું છે. આપણે કઈ નથી, આપણે જંગલમાં જે ધ્રુવ મહારાજની જેમ નથી, હિમાલયમાં જેમ તપ કરવાનું નથી, આપણે કોઈ યોગીની જેમ તપ કરવા જવાનું. છતાં પણ ભગવાન છે, આ ગૃહસ્થને જ ભગવાન છે ભક્તિ આપે છે. જેટલા ગૃહસ્થ ભક્ત થઈ ગયા ને એટલા સંન્યાસી થયા નથી. એ તમારે જોઈ લેવાનું. તમે ભક્ત માલ જે બુક છે તમે વાંચજો. તમે જેટલા ગૃહસ્થ ધર્મ બજાવતા ભગવાનની ભક્તિ કરી શક્યા છે એટલા હિમાલયમાં તપ કરીને નથી કરી શક્યા. બરાબર છે? તો એ વસ્તુ આપણે જેને કહેવાય કે અહીંયા ભગવાન સમજાવે છે. તો હવે ભગવાન આપણને આ જે જ્ઞાન આપણને જે બધું આપ્યું ભગવાને, બરાબર, તો આપણે બીજા અધ્યાયમાં આ બધું સમજી ગયા. તો ભગવાનની દયા પ્રાપ્ત કરવી હોય આપણે, બરાબર, તો આપણે સતત જેને કહેવાય કે સતત એટલે સતત, બરાબર, કે 9મા અધ્યાયનો ગઈકાલે 14મો શ્લોક હતો, તમે લીધો હતો, સતતમ કીર્તયંતોમાં યતંતશ્ચ દ્રઢરતાઃ. આ શ્લોક કેમ મહત્વનો હતો તમને ખબર છે? આ શ્લોક જે છે હતો, એક શ્લોક રહી ગયો આપણો, આ રહી ગયો 10 પોઈન્ટ, બરાબર છે ને, 11મો શ્લોક રહી ગયો કે ચતુશ્લોકી ગીતાનો 11મો શ્લોક. ભગવાન આ શ્લોકમાં શું કહે છે? ગયા શ્લોકમાં તો ભગવાન શું કીધું કે દદામી બુદ્ધિયોગમ, હું એમને બુદ્ધિયોગ આપું છું, બરાબર. પછી ભગવાન શું કહે છે કે તેસામ એવ અનુકંપા. ભગવાન શું કરે છે? અનુકંપા એટલે કે શબ્દ આમ જોવા જઈએ તો અમુક સંસ્કૃત શબ્દ છે આપણે ગુજરાતી વાળાને તરત ખબર પડી જાય. અનુકંપા એટલે આપણે જેને કહેવાય કે દયા, કૃપા, બરાબર ને. તેસામ એવ અનુકંપા પાર્થમ અહમ જ્ઞાનમ અજમતમ. ભગવાન શું કહે છે કે એવું ભક્તો હોય છે ને, જે ભક્તો ભગવાનની ભક્તિ કરે છે તો એની ઉપર વિશેષ કૃપા ભગવાન કરે છે. કેવી કૃપા કરે છે? કે એના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. અને પછી ભગવાન શું કરે છે? તો કે નાશયામ્ય તથા નાશયામ્ય ભાવસ્તો જ્ઞાન દીપેન ભાસ્વતા. તો કે ભગવાન કહે છે કે આપણામાં જે અજ્ઞાન હોય છે ને, જે અજ્ઞાન રૂપી જે અંધકાર છે, એને ભગવાન કહે છે કે જ્ઞાનના દીપક વડે હું એને દૂર કરું છું. એવી અનુકંપા કરું છું, એવી કૃપા કરું છું. કેવી કૃપા કરું છું? પેલું તો એના હૃદયમાં રહું છું. ભગવાન કહે છે એમ તો ભગવાન પરમાત્મા રૂપે રહે જ છે. હવે તમે આ વસ્તુ તમને થોડું થતું હશે કે ભગવાન, આપણે એમ કહીએ છીએ કે ભગવાન તો પરમાત્મા રૂપે આપણા શરીરમાં રહે જ છે, તો પછી અહીંયા પાછા ભગવાન એમ કહે છે કે એ કૃપા કરીને પછી હું હૃદયમાં નિવાસ કરનારો થાઉં છું. હવે આને કેવી રીતે સમજવું? પરમાત્મા તરીકે ભગવાન છે જ, પાછા ભગવાન કહે છે કે પછી જ્યારે આપણે ભક્તિ કરીએ ને ત્યારે ભગવાન કહે છે કે હું હૃદયમાં નિવાસ કરું છું. તો શું દરેકના હૃદયમાં જે કોઈ નાસ્તિક હોય એના હૃદયમાં ભગવાન પરમાત્મા તરીકે નહીં હોય તો પછી શું સમજવાનું આની અંદર? ભગવાન પરમાત્મા તરીકે છે તો ખરા જ, છતાં પણ ભગવાન હવે એમ કહે છે કે જ્યારે ભક્તિ કરીએ છીએ ત્યારે ભગવાન કહે છે કે હું હૃદયમાં બિરાજમાન થાઉં છું. તો ભગવાન તો પરમાત્મા તરીકે આપણામાં છે જ. તો અહીંયા ભગવાન કઈ રીતે શું કહેવા માંગે છે? યસ ભાભી માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી એવું કહે છે કે બધા જીવોમાં છે, પણ કેવું માતાજી, એમને કોઈ ઓળખી નહીં શકતું. જ્યારે આપણે ભક્તિ કરે, આપણે જાણી જઈએ કે ભગવાન આપણામાં છે, એટલે ભગવાન આવે છે એ આપણે સમજી શકીએ છીએ. પણ જે નિરાકારવાદી છે એ સમજી નથી શકતા કે એમની અંદર પરમેશ્વર છે, એ ભાવ છે. યસ યસ હર્ષા માતાજી. માતાજી, તમે આ શ્લોકમાં એવું બતાવ્યું છે ને કે ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે હું એના હૃદયમાં નિવાસ કરનાર. તો તમે એની પહેલા સમજાવ્યું હતું ને કે આપણે 2 પ્રકારની બુદ્ધિ હોય, અને તમે જેમ કે બધા જીવમાં ભગવાન છે જ એવું નથી, પણ આપણે આધ્યાત્મિક બુદ્ધિ જે છે ને ઈ ભગવાન એમાં વસે અને આપણને પ્રદાન કરે છે.
યસ, બહુ સરસ માતાજી. આપણે આના વિશે યસ પ્રિયા માતાજી, આના વિશે ઘણું બધું કહી શકાય એમ છે આપણે. યસ પ્રિયા માતાજી. કહ્યું કે હું કોઈની માટે પક્ષપાત નથી કરતો, એમ ભગવાન બધામાં છે તો ખરા પરમાત્મા સ્વરૂપે, પણ એમના જે ભક્ત હોય એમની માટે વિશેષ રીતે કરે છે. યસ યસ. મારો પ્રશ્ન એમ છે કે ભગવાન પરમાત્મા તરીકે બિરાજમાન તો છે જ, છતાં ભગવાન એમ કહે છે કે હવે હું હૃદયમાં રહું છું. ક્યારે? કે આ ચતુશ્લોકી ગીતા જયારે ખબર પડે છે જ્યારે કોઈ વ્યક્તિને, અને ભગવાનની ભક્તિ કરે છે, પછી ભગવાન કહે છે કે હું એના હૃદયમાં બિરાજમાન થાઉં છું. બરાબર છે? તો પેલા નહોતા ભગવાન, પેલા તો હતા જ. બરાબર છે? એ મારો પ્રશ્ન છે. કઈ કેવું છે હવે? યસ સત્યમ પ્રભુજી. માતાજી. યસ. પેલા પણ હતા જ ભગવાન, પણ આપણી ઈચ્છાને આધીન હોય છે ને ભગવાન, કે આપણી ઈચ્છા કેવી આપણી ઈચ્છા થાય છે. આમ આપણી ઈચ્છા ભૌતિક માં થાય છે તો એવી આપણને બુદ્ધિ આપે છે, અને આધ્યાત્મિકમાં થાય છે તો એવી આપણને બુદ્ધિ આપે છે. यस 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 सत्यम प्रभु जी, आप बोल सकते हो. हाँ माताजी, मुझे ये पूछना था कि अभी जो ये मतलब हम जो सुन रहे पाठ वगैरह कर रहे हैं, हमको तो ये पता है कि भगवान निराकार है और वो कण कण में है, बराबर. मैं आज जब मैं मंदिर पे गया था तो मैंने बाहर जो है ना मंदिर के जस्ट बाहर इस्कॉन के ही मतलब गेट के अंदर ही था, तो वहां पे झगड़ते हुए 2 लोगों को देखा मैंने जी. तो अभी उनको उनके गले में भी तुलसी की माला थी, और उनको जब मैंने पूछा कि भगवान पता है आपको कहाँ का है, तो वो बोल रहे भगवान तो निराकार है. तो फिर मैंने उनको पूछा कि आप आपस में क्यों लड़ रहे हो. तो माता जी ये मुझे समझ नहीं आता है कि अगर पता है फिर भी एक दूसरे से लड़ना. जी प्रभु जी, जी हम आगे चर्चा करेंगे प्रभु जी, आप बने रहना, है ना. इसके लिए हम चर्चा करते हैं. यस प्रवीणा माता जी. हरे कृष्ण माताजी. ભગવાને કીધું છે કે જે પરમેશ્વર રૂપે તો છે જ હૃદયમાં, પણ જે બધામાં ભગવાનને જોઈ છે, જ્ઞાન થઈ ગયા પછી બ્રાહ્મણો ગવી હસ્તે ને તે બ્રાહ્મણ બધામાં, ગાયમાં, ચંડાલમાં, બધામાં ભગવાનને જુએ છે, તો એ ખરેખર ભગવાનને પ્રાપ્ત કરે છે, અને એ ભગવાનને સાચી રીતે જાણી શકે છે, એટલે એ ભગવાનનું જ્ઞાન મેળવી શકે છે. યસ યસ અર્ચના માતાજી, લાસ્ટ લેશો હવે આપણે. માતાજી કોઈ સ્ટુડન્ટ હોય, હું એક્ઝામ્પલ રીતે મને જે ખબર પડે ટ્રાય કરું. કોઈ સ્ટુડન્ટ હોય, બધાનામાં માઇન્ડ તો સરખા જ હોય. હવે કોઈને જ્ઞાન આપે કે આ વસ્તુ સાચી છે. હવે આપણે આટલા ટાઈમ સુધી આપણને ભગવદ્ ગીતાનું જ્ઞાન નહોતું, હવે આપણને જ્ઞાન ખબર પડે ત્યારે આપણે ભગવાનને જાણવાની વધારે ટ્રાય કરીએ, તો એ પણ હોઈ શકે માતાજી. યસ 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 જૈન પ્રભુજી, ભગવાન તો છે જ હૃદયમાં, તોય ભગવાન આવું કેમ કે છે? આ પ્રશ્ન છે. હવે હું વિરાજમાન થઉં છું. યસ જૈન પ્રભુજી બોલો. હરે કૃષ્ણ માતાજી. ભગવાન બધામાં છે એ અગાઉ કીએ જ છે, પણ ચતુશ્લોકી ગીતા સાંભળ્યા પછી ભગવાન એમ કહે છે કે હું તમારા અંદર બિરાજમાન છું. તો એનું કારણ એ છે કે પેલા છે ને જીવ માયાના આવરણ નીચે હોય છે, ભૌતિક પ્રકૃતિ સાથે બંધાયેલો હોય છે. આ ચતુશ્લોકી સમજ્યા પછી એમાંથી બહાર આવે છે, અને ભગવાન એમ કહે છે કે હું તમારા અંદર બિરાજમાન થઉં છું. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ, બહુ સરસ. ચર્ચા આપણે આગળ કરીશું. બહુ સરસ. અને આ પ્રશ્ન ઉપર તો બહુ चर्चा થાય એમ છે, આપણે પછી સરસ ચર્ચા કરીશું, બરાબર. અને सत्यम प्रभु जी, आपका जो प्रश्न है वो भी हम अब क्लास कंक्लूड होए उसके बाद हम वो भी लेंगे प्रभु जी, ठीक है ना, कि सब लोग ऐसे क्यों झगड़ते हैं, है ना, वो भी हम उसकी भी हम बात करेंगे प्रभु जी, ठीक है ना. हाँ, तो अर्जुन કહે છે કે હે ભગવાન, તમે પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભાવ. હવે જ્યાં પરમ બ્રહ્મ આવે ને એ હંમેશા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર માટે જ હોઈ શકે છે, બરાબર છે. કે ભગવાનને કહે છે કે તમે પરમ બ્રહ્મ છો, બરાબર. કે આપણને ખબર છે કે જે નિરાકાર તેજ છે એ ભગવાનમાંથી નીકળે છે તેજ, બરાબર. અને એ રીતે ભગવાન છે એ પરમ બ્રહ્મ છે. પરમ ધામ છે ભગવાનનું, એ પણ આપણને ખબર છે. પવિત્રમ છે પરમ, પણ આપણને ખબર છે, બરાબર. પછી તમે શાશ્વત છો, ભગવાન છે એ આપણને ખબર છે કે અજન્મા છે, અનાદિ છે, શાશ્વત છે, સનાતન છે, દિવ્ય છે. પછી આદિ પુરુષ છે, ભગવાન સૌથી પહેલા પુરુષ છે, બરાબર. અજન્મા છે, વિભુ છે, આપણને ખબર છે, આપણે અણુ છીએ, ભગવાન વિભુ છે, બરાબર. તો આ બધું અર્જુનને ખબર છે, હજી ભગવાને
આ વિરાટ સ્વરૂપ તો બતાવ્યું નથી, ભગવાને એમની વિભૂતિ પણ બતાવી નથી, છતાં પણ અર્જુનજી કહી રહ્યા છે ભગવાનને કે ભગવાન મને તો ખબર છે કે તમે જ પરમ બ્રહ્મ છો, બરાબર, તમે પરમ સત્ય છો, તમે બધું જ છો. તો પછી અર્જુન તો એમ કે છે, તો આપણને કોઈને એમ થાય કે ચલો ને અર્જુનજી તો ભગવાનના મિત્ર છે, એટલે ભગવાનને કહી શકે કે મારા મિત્ર છે એ પરમ બ્રહ્મ છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તો કે ના, હું નથી કહેતો. કોણ કોણ કે છે? તો કે દેવર સર્વે દેવર્ષિ નારદ તથા અસિતો દેવલો વ્યાસ. એવું નથી કે હું એકલો કહું છું, બરાબર. નારદ, અસિત, દેવલ, વ્યાસ આ બધા ઋષિ, જે બધા મહાન મહાન ઋષિ છે કે જે આ સૃષ્ટિનું સર્જન થાય છે ત્યારથી અવેલેબલ છે, બરાબર. તો આ બધા ઋષિઓ છે, આ ઋષિઓ પણ કહી રહ્યા છે કે હું એકલો નથી કહેતો. અર્જુનજી એમ કે છે. આ શ્લોકમાં આપણે બહુ સરસ સમજવું પડે કે ભગવાન છે ને એ ભગવાન પરમ પુરુષ, શાશ્વત, દિવ્ય, આદિ, અજન્મા, પરમ વિભુ, બરાબર. આ બધું છે એ ભગવાન પોતે છે. આ વસ્તુ આપણે આ વસ્તુ જે અર્જુનજી આ શ્લોકમાં કીધી એ આ આખા એક ચિત્ર વારંવાર કેમ બતાવવામાં આવે છે કે આ અર્જુનજી જે કે છે ને એ લોકોને સમજવું નથી. આ શ્લોક કોઈ કે ને તો કે અર્જુનજી તો બોલે છે, કારણ કે એ ભગવાન એનો મિત્ર છે ને એટલે અર્જુનજી કહી રહ્યા છે. પણ લોકોને સમજવું નથી એટલે લોકો માનતા નથી અને સમજતા નથી, અને આ શ્લોકને જેને કહેવાય કે નિગ્લેક્ટ કરતા હોય છે, બરાબર. જયારે અર્જુનજી એમ કે છે ભગવાન તમે પરમ ધામ છો, તમે પરમ પુરુષ છો, બરાબર. તો ઘણા બધા માની શકતા નથી. પરમ પુરુષ તો કોણ છે? અમારા ફલાણા ફલાણા ગુરુ, અમારા ફલાણા ફલાણા ભગવાન, બરાબર. ભગવાન હંમેશા આપણે એટલું યાદ રાખવું જોઈએ, હંમેશા સૂત્રધાર તો એક જ હોઈ શકે, બરાબર. તો અર્જુનજી અહીંયા સમજાઈ રહ્યા છે કે ભગવાન તમે જ બધું છો, બરાબર. અને ભગવાન તમે જે કહો છો બધું સાચું માનું છું. સર્વમૈત તદ્દમ મન્ય યન્મા વદસી કેશવ. વદસી તમે જે કઈ કહી રહ્યા છો કેશવ, એ બધું હું માનું છું, બરાબર. કે ન તો દેવો કે ન તો દાનવો આપને જાણવા સમર્થ છે. તમે કીધું કે મને ન તો દેવો જાણે છે, ન તો ઋષિ જાણે છો, તો કે હું માની ગયો કે તમે એમ કહો છો કે મને ન તો દેવ જાણે છે, ન તો મને ઋષિ જાણે છે, તો હું માનું છું, બરાબર. આપણે માનીએ છીએ. અહીંયા આપણને અર્જુનજી કહી રહ્યા છે તમે માનો છો, બરાબર. હવે ભગવાન તમે સર્વના ઉદ્ભવ સ્થાન છો, તમે સર્વના સ્વામી છો, દેવોના દેવ છો, વિશ્વના સ્વામી છો. તમે જ એકમાત્ર પોતાને જ પોતાની અંતરંગ શક્તિથી પોતે જ પોતાને જાણી શકો છો. આ શ્લોકમાં બહુ બહુ સરસ શબ્દ એક પછી એક એવા આવે છે કે આ શબ્દ પણ આપણા જે લોકોને ભગવાન ન માનવા હોય ને એ લોકો નથી માનતા. આપણે 9 ને 8 ને 15 ચાલુ કરતો ક્લાસ એટલે 10 મિનિટ લેશું, હો ને. આપણે જેને કહેવાય ને કે વચ્ચે રિવિઝન આપણે બહુ લીધું એટલે, હા ને, 10 મિનિટ વાંધો નહીં ને, કારણ કે હજી કેટલા શ્લોક થયા? 15, 5 શ્લોક લઈ લઈએ આપણે, બરાબર ને. તો અહીંયા ભગવાન કે છે સર્વના ઉદ્ભવ સ્વયં એવ આત્મનમ વેત્થમ તમ પુરુષોત્તમ, બરાબર. ભગવાન શું કે છે કે હું દરેકનું ઉદ્ભવ સ્થાન છું. પછી ભૂત ભાવન ભૂતેશ, સમસ્ત જીવ, ભૂત એટલે જીવ, બરાબર. દરેક જીવના સ્વામી છો. દેવાધિદેવ, તો કે કોઈ કે દેવાધિદેવ તો શિવ છે, બરાબર. તો કે જગતપતે, વિશ્વનો સ્વામી હું છું. તો પછી આ વસ્તુ છે કે તમને ખબર છે કે આ કોણ લખી રહ્યું છે? ગણપતિજી લખી રહ્યા છે. આટલું યાદ રાખવાનું. પાછું જ્યારે આપણા મનમાં કઈ શંકા આવે ને તો એટલું યાદ રાખવાનું કે આ ગણપતિ લખી રહ્યા છે, વ્યાસજી બોલી રહ્યા છે, ગણપતિજી લખી રહ્યા છે. તો ગણપતિજી નથી કહેતા કે દેવોના દેવ મહાદેવ તો મારા પિતા છે, વિશ્વના સ્વામી તો મારા પિતા છે, બરાબર. અજન્મા તો મારા પિતા, શિવ અજન્મા છે આપણે કહેતા હોઈએ છીએ, બરાબર. તો કે અજન્મા તો મારા પિતા છે, ના સર્વેશ્વર તો મારા પિતા છે. શિવ કોણ છે એ તમારે ભાગવતમ વાંચવું પડે. કઈ રીતે શિવ અને આપણા જેને કહેવાય કે ભગવાન વિશે શું ડિફરન્સ છે, એ બધું આપણને જ્ઞાન આપણે લેવું બહુ જરૂરી છે. કારણ કે જ્યાં સુધી આપણને એ નહીં ખબર પડે કે શિવ અને વિષ્ણુ અને કૃષ્ણ કોણ છે, ત્યાં સુધી આપણે જેને કે ભટક્યા જ કરીશું. શિવ છે, શિવ જ આપણા ભગવાનની ભક્તિ અપાઈ શકે છે, બરાબર. નરસિંહ મહેતા છે, શિવ ભક્ત હતા, પછી એમણે ભગવાનની ભક્તિ આપી. તુલસીદાસજી, મને પણ ભગવાનની, અત્યારે પણ શિવની ભક્તિ પહેલા કે એ જ આપણને ભગવાન આપી શકે છે. વૈષ્ણવનામ યથાસંભવ, શિવ છે એ પ્રથમ વૈષ્ણવ છે. અને શિવ હંમેશા કોનું વર્ણન કરે છે? રામ રામ રામ. કોણ બોલે છે? શિવ બોલે છે. કે એ જયારે રામ અવતાર તરીકે ભગવાન આવે છે તો શિવ છે એ શું બનીને આવે છે? હનુમાનજી બનીને આવે છે. તો આટલા ઉપરથી આ સ્ટોરી પરથી આપણને ખબર જવી જોઈએ કે શિવ છે એ પણ જેની કહેવાય કે શ્રેષ્ઠ છે, એ પણ ભગવાન છે. પણ એ છે એ દાસ્ય સ્વામી છે. એ દાસ્ય ભાવે ભગવાનની ભક્તિ કરે છે અને એ રીતે ભગવાન છે, બરાબર. એક દાસ્ય ભગવાન છે
એક સેવક ભગવાન છે, એક સેવ્ય ભગવાન છે, એક સેવક ભગવાન છે. આ વસ્તુ આપણે જેમ ભાગવતમ તમે વાંચશો તો તમને ખબર પડશે કે ભગવાન છે, શિવ ભગવાન છે. વૃંદાવનની અંદર જ્યારે તમે જાશો તો વૃંદાવનમાં 4 દિશામાં 4 શિવના મંદિર છે. એ 4 શિવ મંદિરની તમે સ્ટોરી વાંચો તો તમને ખબર પડે કે શિવ કોણ છે, કઈ રીતે ભગવાનની ભક્તિ કરવા તત્પર હોય છે, કઈ રીતે ભગવાનના દર્શન કરવા લલાયિત હોય છે શિવ છે. એ વસ્તુ આપણે સમજવી જોઈએ. તો અહીંયા જ્યારે આપણે આ સમજીએ કે દેવોના દેવ કોણ છે, તો કે મહાદેવ તો ખરા, પણ અહીંયા કોણ છે? ભગવાન છે. વિશ્વના સ્વામી કોણ છે? તો કે ભગવાન એક જ છે. બરાબર. અને ભગવાનને કોઈ જાણતું નથી, ભગવાનને પોતે જ જાણી શકે છે. ભગવાનને ભગવાન સિવાય કોઈ જાણી શકતું નથી. અને બીજા કોણ જાણી શકશે? ભગવાન આગળ સમજાશે. ભક્ત્યા મામ અભિજાનાતિ, મને ફક્ત ભક્તિ દ્વારા જાણી શકાય છે. બરાબર. તો શા માટે ભક્તિ ન કરવી જોઈએ? જો ભગવાનને ભગવાન સિવાય કોઈ જાણી શકતું નથી, દેવ દાનવ, કોઈ ઋષિ મહર્ષિ તપસ્વી, ફક્ત ને ફક્ત ભક્તિ યોગી જાણી શકે છે. તો પછી ભક્તિ કેમ ન કરવી જોઈએ? બરાબર. તો આ રીતે ભક્તિ શ્રેષ્ઠ છે, પણ શુષ્ક ભક્તિ નથી કરવાની આપણે. બરાબર. હવે કે છે કે જેમના વડે આપ આ સર્વ લોકમાં વ્યાપો છો તે આપના દેવી ઈશ્વર વિશે કૃપા કરીને મને વિગતવાર કહો. હવે અર્જુનજી પોતે ભગવાનની વિભૂતિ જણાવવા પ્રયત્ન, પોતે જેને કહેવાય કે અર્જુનજી અનુમોદન કરે છે, વિનંતી કરે છે ભગવાનને કે ભગવાન તમે હવે મને તમારા ઈશ્વર વિશે તમે કહો. તો હવે અર્જુનજી ભગવાનને શા માટે વિનંતી કરે છે કે તમારી વિભૂતિ બતાવો? બરાબર. તમારા બધા માટે પ્રશ્ન છે. બરાબર. તમારે કાલે જવાબ દેવાનો છે. અર્જુનજી તમે બધા ગીતા વાંચજો. બરાબર. અર્જુનજી શા માટે કહે છે કે ભગવાન તમે તમારી બધી વિભૂતિ છે મને બતાવો? એ તો કહી દીધું અર્જુને 10મા શ્લોકમાં, આપ જ પરમ બ્રહ્મ છો, પરમ ધામ છો. તો પછી અર્જુનજી એમ પણ કહે છે કે તમે જે પણ કહો છો બધું સાચું માનું છું. તો પછી અર્જુનજી શા માટે હવે કહે છે કે તમે મને તમારી બધી વિભૂતિ બતાવો? બરાબર. હે કૃષ્ણ, હે પરમ યોગી, હું આપનું ચિંતન કેવી રીતે કરી શકું? હું આપને કેવી રીતે જાણી શકું? હું આપનું સ્મરણ કેવી રીતે કરી શકું? એ તમે મને કહો. અર્જુનજી હવે કહી રહ્યા છે ભગવાનને. અર્જુનજી કે છે ભગવાનને કે તમે મને એવી એવી વસ્તુ બતાવો કે જેના થકી હું તમારું સ્મરણ કરી શકું. જવાબ અહીંયા આવી ગયો છે, છતાંય તમારે જવાબ દેવાનો છે કાલે. જવાબ આવી ગયો અહીંયા આ શ્લોકમાં, 17મા શ્લોકમાં, કે ભગવાન તમારું સ્મરણ કેવી રીતે કરું હું? બરાબર. તમે મને યાદ તમને કેવી રીતે કરું? તો તમે મને કહો. અર્જુનજી કહી રહ્યા છે ભગવાનને. બરાબર. તો એ રીતે અર્જુનજી ભગવાનને વિનંતી કરે છે કે તમે મને તમારી વિભૂતિ વચ્ચે મને કહો કે જેથી કરીને હું તમને યાદ કરી શકું. બરાબર. હે જનાર્દન, કૃપા કરીને તમે તમારા યોગ સામર્થ્ય વિશે વિસ્તારથી કરો. વિસ્તારથી કહો. થોડું આપણને ક્યાં ક્યાં કીધું? 7મા અધ્યાયમાં કીધું, 9મા અધ્યાયમાં કીધું ને થોડું. 7મા અધ્યાયમાં કીધું પાણીમાં હું સ્વાદ છું. બરાબર. પછી 9મા અધ્યાયમાં પાછું કીધું કે ઓમકાર હું છું. તો એ રીતે અર્જુનજીને 7મા અધ્યાયમાં અને 9મા અધ્યાયમાં તો થોડું કીધું, પણ હવે વિસ્તારથી મને કહો. કારણ કે તમે જેમ જેમ કહો છો ને એમ એમ મને વધારે સાંભળવાની ઈચ્છા થાય છે. બરાબર. તમને બધાને એવું થાય છે કે ચલો ક્લાસ જલ્દી પતી જાય એવું થાય છે કે ઈચ્છા થાય છે કે ના સાંભળીએ વધારે? અર્જુનજીને એમ થાય છે કે ભગવાન તમે જેટલું કહો ને એટલું સાંભળવાની ઈચ્છા થાય છે. વધારે કેવું? ભૂયઃ કથય તૃપ્તરિ શૃણવતો નાસ્તિ મેં અમૃતમ. મને તમારા જે શબ્દો છે એ અમૃત જેવા લાગી રહ્યા છે. કેવા લાગી રહ્યા છે? અમૃત જેવા. આપણને મારા શબ્દ, તમને લોકોને શબ્દો કેવા લાગે છે? તમારે વિચાર કરવાનું છે કે તમને એમ થાય છે કે સાંભળીએ આપણે. બરાબર. અહીં અર્જુનજીને તો થાય છે કે તમે મને કીધે જ રાખો, તમને કીધે જ રાખો. આવો નવો શ્લોક ભાગવતમમાં ઋષિ મુનિઓ જયારે નિમિષા ઋષિ સુત ગોસ્વામીને કહે છે ને ત્યારે એ લોકો પણ કહે છે કે સાદું પદે પદે તમે ભગવાન લીલા કહે જ રાખો. અમે સાંભળવામાં અમે ખૂબ જેને કહેવાય કે અમને મજા આવે છે કે તમે જેમ જેમ કહો છો એમ એમ અમને સાંભળવાની મજા આવે છે. કે જે ભગવાનના ભક્તો હોય ને એ ભગવાનના ભક્તોને જયારે કોઈ ભગવાન વિશે બોલે ને તો સાંભળવાની મન થાય. હા, હજી પણ કહો. બરાબર. તો આ તમારા માટે જેને કહેવાય કે આવતીકાલના માટે પ્રશ્ન છે કે અર્જુનજી શા માટે ભગવાનની વિભૂતિ બતાવવા પ્રશ્ન કરી રહ્યા છે. બરાબર. એક તો જવાબ આવી ગયો કે ભાઈ સ્મરણ કેવી રીતે કરવું એના માટે, અને બીજા તમારે જવાબ આપવાના છે કાલે. બરાબર. આપ સૌનો ખૂબ આભાર. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વંદન કી જય. જગતગુરુ શિલા પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતાની જય. તમારા બધા સર્વ વૈષ્ણવોની જય. સદગુરુદેવની જય.
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ